વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું ખૂબ જ અગત્યનો ટૉપિક. અને એવું સમજી લો કે આ ટૉપિક 1.7, 1.8, 1.9 તમને ખૂબ જ સારી રીતે આવડી ગયો તો આ પહેલા ચેપ્ટરમાંથી JEE નીટમાંથી ક્વેશ્ચન આવે છે ને આવે જ છે, તો એ ક્વેશ્ચન તમને આવડશે. ખૂબ જ અગત્યનો ટૉપિક. એને પહેલાં તો આપણે પાઠ્યપુસ્તકની ભાષામાં સમજીએ, પછી સહેલી રીતે પણ સમજીએ આપણી રીતે. ઠીક છે. ટૉપિક છે પરમાણ્વીય દળ અથવા આણ્વીય દળ. પરમાણ્વીય દળ અને આણ્વીય દળ. પરમાણ્વીય દળને અંગ્રેજીમાં કહેવાય એટોમિક માસ અને આણ્વીય દળને ઇંગ્લિશમાં કહેવાય છે મોલેક્યુલર માસ. ઓકે. પરમાણ્વીય દળ અથવા પરમાણુ દળ હકીકતમાં ઘણું ઓછું હોય છે, કારણ કે પરમાણુ ખૂબ જ નાનો હોય. સ્વાભાવિક વાત છે. આ પેન છે એના જેટલો મોટો પરમાણુ ના હોય, ઇવન રઈના દાણા જેટલો મોટો પરમાણુ બી ના હોય. ઇવન તમારે કોઈક વાર ધૂળની ડસ્ટ આપણા હાથ પર પડી હોય છે, નાનકડી ધૂળની ડસ્ટ, રજકણ, એટલો મોટો પરમાણુ બી ના હોય. પરમાણુની સાઇઝ બહુ નાની હશે, નેનોમીટર પિકોમીટરના સાઇઝની. તો પછી એના માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે દળ નક્કી કરવા? આધુનિક પદ્ધતિ, દળ સ્પેક્ટ્રોમીટર, ઇંગ્લિશમાં કહેવાય માસ સ્પેક્ટ્રોમીટર નામનું મશીન, અને પદ્ધતિનું નામ છે દળ સ્પેક્ટ્રોમીટી જેવા પદ્ધતિનો ઉપયોગથી સારી રીતે ચોકસાઈથી પરમાણુ દળ નક્કી કરી શકાય છે. ખૂબ જ નાના વજનનું માપન દળ સ્પેક્ટ્રોમીટર નામના સાધનથી કરી શકાય. સૌ પ્રથમ હાઇડ્રોજન પરમાણુને એ લોકોએ કેવી રીતના ગણેલો? અળસટ્ટે, એટલે કે એમ જ ઉચ્ચક એક ધારી લીધેલો, કોઈ પણ એકમ વગર. શરૂઆતની વાત છે. શરૂઆતમાં હાઇડ્રોજન પરમાણુનું વજન કેટલું ધારી લીધેલું? 1. કેમ કે હાઇડ્રોજન સૌથી નાનામાં નાનો પરમાણુ, અને એ હાઇડ્રોજન પરમાણુની અંદર પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જોઈ, એની અંદર પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યાનો કુલ સરવાળો 1 થતો હતો. એટલે એનો 68 એક એકમ આપી દીધો. એક એકમ પછી હવે ડેવલપ કરીશું આપણે. એના સંદર્ભમાં બીજા પરમાણુ દળ નક્કી કરવામાં આવ્યા. પણ ત્યારબાદ સૌથી આધુનિક પદ્ધતિમાં, પરમાણુ દળની આધુનિક પદ્ધતિમાં હાઇડ્રોજનને નહીં, કાર્બન 12ને પ્રમાણિત ગણી, સ્ટાન્ડર્ડ ગણી, તેના આધારે અન્ય પરમાણુના દળ નક્કી કરવામાં આવે છે. કાર્બન 12. આ કાર્બન 12 શું છે બાળકો? સમજાવું. કાર્બનના 3 સમસ્થાનિકો છે, C12, C13, C14. ત્રણેયના પરમાણુ ક્રમાંક સરખા 6, 6, 6, બરાબર. પર પરમાણુ ભાર 12, 13 અને 14. હા, કુદરતમાં બહુ બધી માત્રામાં કાર્બન 12 મળી આવે છે, એટલે ત્રણેયનું જ્યારે એવરેજ નીકળે ને, તો એ એવરેજ બી 12.0 સમથિંગ થાય. પણ કાર્બન 12 બી પોસિબલ છે, કાર્બન 13 બી પોસિબલ છે, કાર્બન 14. એમાંથી આપણે સ્ટાન્ડર્ડ તરીકે કોણે લઈશું? કાર્બન 12ને. પ્રમાણિત તરીકે કોણે લીધો? કાર્બન 12. અને એના દળને આધારે બીજા પરમાણુના દળ નક્કી કર્યા. કેમ આવું કરવું પડે? તમે શાકભાજી લેવા જાઓ છો ત્યારે વજન ત્રાજવું, સાદું ત્રાજવું હોય તો શું કરે છે? આ બાજુ તમારી શાકભાજી મૂકે છે ને બીજી બાજુ તમને એ શું મૂકે છે? કંઈક વજનિયા મૂકે છે. મતલબ તમારે 5 કિલો શાકભાજી જોઈએ છે, તો એની સામે પેલી બાજુ કેટલું વજન મૂક્યું હશે? 5 કિલો સ્ટાન્ડર્ડ મૂક્યું છે. તો એટલે તમારે જે વસ્તુ જોઈએ છે તેના માટે કોઈકને સ્ટાન્ડર્ડ ગણવામાં આવેલા છે, પ્રમાણિત તરીકે કંઈક વજન મૂકેલું છે. તેવી જ રીતના પરમાણુના દળ માટે કોઈ એક પરમાણુનું સ્ટાન્ડર્ડ ગણ્યું, તેને આધારે બીજા પરમાણુનું નક્કી કર્યું. આ પૈકી કાર્બન 12 પરમાણુને પ્રમાણિત ગણવામાં આવ્યું. તેના દળને 12 AMU સ્વીકારવામાં આવ્યું બાળકો. 12 AMU. કાર્બન પરમાણુના વજનને કેટલું ધરવામાં આવ્યું? 12 AMU. આ AMU શું છે બેટા? AMU એટલે એટોમિક માસ યુનિટ, એટલે કે પરમાણ્વીય દળની એકમ, અથવા એવું કહી શકાય એકમ પરમાણ્વીય દળ. ઓકે, પણ ગુજરાતી કરતાં ઇંગ્લિશ વધારે સહેલું પડશે. એટોમિક માસ યુનિટ, જેને AMUને તમે યુ પણ કહી શકો છો. AMUને તમે શું કહી શકો છો? યુ પણ કહી શકો છો. ઓકે. એક કાર્બન પરમાણુનું દળ જ્યારે ગ્રામમાં માપવામાં આવ્યું ને, તો બાળકો મળ્યું 1.992648 × 10⁻23 ગ્રામ. ફરીથી એકવાર, એક કાર્બન પરમાણુનું દળ ગ્રામમાં માપવામાં આવ્યું તો 1.992648 × 10⁻23 ગ્રામ મળ્યું. અને એના ઇક્વલ ટુ કેટલું ધાર્યું? 12U અથવા 12 AMU, 12 AMU. આના પરથી એક AMUની વ્યાખ્યા નક્કી કરી આપણે કે 12 AMU બરાબર આટલા ગ્રામ,
12 AMU બરાબર આટલા ગ્રામ, તો 1 AMU બરાબર કેટલા ગ્રામ? ઠીક છે ને? તો AMUની વ્યાખ્યા આવી થઈ બાળકો, સાંભળજો. કાર્બન 12 પરમાણુના દળના 12મો અંશ એટલે કે 12મો ભાગ, 1/12મો અંશ એટલે કાર્બન 12 પરમાણુનો 12મો ભાગ, દળનો 12મો ભાગને 1 AMU કહે છે. સ્વાભાવિક વાત છે. કાર્બનના વજનને આપણે કેટલું ધાર્યું? 12 AMU. તો એનો 12મો ભાગ એટલે 12 ભાગ્યા 12 શું થઈ જાય? 1 AMU થઈ જાય ને. એટલે કે 1 AMU બરાબર, હવે તમે આ વજનને બંને બાજુ 12 વડે ભાગશો, આ બંને બાજુ કેટલા વડે 12 ભાગશો? 12 વડે ભાગશો તો અહીંયા સુધી 12 ભાગ્યા 12 1, અને આને 12 વડે ભાગશો તો કિંમત આવશે 1.66056 × 10⁻24 ગ્રામ. આ યાદ રાખજો બાળકો, આ દિમાગમાં ઉતરી જવું જોઈએ, કમ્પલસરી. ઓકે, ફરીથી એકવાર અહીંયા શું સમજાયું? કાર્બનનું વજન કેટલું છે? 12 AMU. 12 AMU બરાબર કેટલા ગ્રામ? 1.992648 × 10⁻23. તો 1 AMU બરાબર કેટલા ગ્રામ? તો શું કરવું પડે? બંને બાજુ 12 વડે ભાગ્યું તો 12 ભાગ્યા 12 શું થઈ ગયું? 1 AMU. અને આ કિંમતને 12 વડે ભાગ્યું તો શું થઈ ગયું? 1.66056 × 10⁻24 ગ્રામ. અને 1 AMUની વ્યાખ્યા શું? કે કાર્બન 12 પરમાણુના 12મો ભાગ અને દળના 12મા ભાગને શું કહેવાય છે? 1 AMU કહેવાય છે. હવે હાઇડ્રોજન પરમાણુનું દળ ગ્રામમાં માપ્યું તો મળ્યું 1.6736 × 10⁻24 ગ્રામ. 1.6736 × 10⁻24 ગ્રામ. આ બધી વેલ્યુ તમારે યાદ રાખવાની છે. હા, તો એને 1.6736 × 10⁻24 ગ્રામને મારે યુમાં ફેરવવું છે. સાંભળજો, ગ્રામને શેમાં ફેરવવું છે? યુમાં. તો શું થશે? આ કિંમતથી ભાગવું પડ્યું. 1.66056 × 10⁻24 યુ. આમાં તમે ધારો કે એકમ અવયવ પદ્ધતિ વાપરો. કઈ પદ્ધતિ બાળકો? એકમ અવયવ પદ્ધતિ તમે જો વાપરશો તો કેવું થાય? વિચારો. આને રાખું છું મેં યુને યુ જ, સમજજો. આ ગ્રામને ગ્રામ જ રાખું છું. એના ગુણ્યા છેદમાં લઈ લઉં છું 1, ઉપર લઈ લઉં છું 1 AMU, નીચે લઈ લઉં છું આ વેલ્યુ 1.66056 × 10⁻24. સમજવાનો જરા પ્રયત્ન કરજો. એટલે શું થાય? ગ્રામ ગ્રામ ઉડી જાય, આ કિંમત ગુણ્યા 1 કરો એટલે આ કિંમત જ રહે, અને છેદમાં 1.66056 × 10⁻24, અને ગુણ ભાગાકાર કરશો તો જવાબ આવશે 1.0078 યુ. ખ્યાલ આવ્યો બાળકો? ટૂંકમાં આપણે જે બી હમણાં ભણ્યા ને એને ટુ ધી પોઈન્ટ શોર્ટમાં યાદ રાખવું હોય તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની કે એક કાર્બન 12 પરમાણુના દળ, કાર્બન આપણને ખબર છે C12 હોઈ શકે, C13, C14, એમાંથી C12ને સ્ટાન્ડર્ડ એટલે કે પ્રમાણિત ગણેલ છે. અને એક કાર્બન 12 પરમાણુનું વજન ગ્રામમાં કેટલું છે બાળકો? તો 1.992648 × 10⁻23 ગ્રામ. એને શું ધારવામાં આવ્યું? 12 AMU અથવા 12 U ધારવામાં આવ્યું. એના પરથી તમે 1 AMU બરાબર શું લખી શકો? કેમ કે 12 AMU બરાબર આટલા ગ્રામ, તો 1 AMU બરાબર કેટલા ગ્રામ? તો આને 12 વડે જો ભાગીએ છે તો કિંમત મળે છે 1.66056 × 10⁻24 ગ્રામ. બરાબર. અને એક હાઇડ્રોજન પરમાણુનું દળ જ્યારે માપવામાં આવ્યું તો મળ્યું 1.6736 × 10⁻24 ગ્રામ. લગભગ 1.66 અને 1.67 તમે સરખું લઈ શકો છો, નજીક નજીકના આંકડા છે. એટલે કે હાઇડ્રોજન પરમાણુનું દળ આશરે 1 યુ થાય, 1.0078 આશરે 1 યુ. હા, અને તમે 1.008 પણ લખી શકો. 78 છે તો આ આંઠડાને ઉડાવી દો, આંઠડાની આગળ શું છે? સાતડો, તો 7માં 1 ઉમેરો તો 8, રાઉન્ડ ઓફ કર્યું કહેવાય. બરાબર. એક ઓક્સિજન 16 પરમાણુનું દળ, ઓક્સિજનના 3 સમસ્થાનિક છે, O16, O17, O18. તે પૈકી O16 પરમાણુ દળ જ્યારે માપવામાં આવ્યું તો એ આશરે એને પછી ભાગી કાઢ્યું, ગ્રામને આ વેલ્યુથી ભાગ્યું તો એ કેટલું મળ્યું? 15.995 યુ, આશરે 16 યુ મળ્યું. ઓકે, એ રીતે જ એક નાઇટ્રોજન 14 પરમાણુનું દળ કેટલું છે? 14 યુ. હવે તમે સમજી ગયા હશો. આ ચેનલના શરૂઆતના ટોપિકમાં તમને 1 થી 20 તત્વોના પરમાણુ ભાર શીખવાડ્યા હતા. હવે ધારો કે સોડિયમનો પરમાણુ ભાર તો 23, એનો મતલબ એક સોડિયમ પરમાણુનું દળ કેટલું બાળકો? 23 યુ. ઠીક છે.
એક સોડિયમ પરમાણુનું દળ 23 યુ. હવે તમારે ધારો કે એને ગ્રામમાં શોધવું હોય તો શું કરવાનું ખબર છે? 23 ગુણ્યા 1.66056 ઇન્ટુ 10⁻23 કરશો 24, તો શું મળશે તમને? એટલું જ વજન મળશે ગ્રામમાં. જો શોધવું હોય તો આના પરથી અંદાજો આવશે કે પરમાણુનું દળ ગ્રામમાં બહુ જ ઓછું છે, એટલે પરમાણુ દળ માટે ગ્રામ બહુ નાનો એકમ પડે એના કરતાં. એટલે ગ્રામ એટલે કે એક ગ્રામ બી બહુ મોટું છે પરમાણુની સંદર્ભમાં, એટલે આપણે એનાથી બી નાનો એકમ શું લાયા? AMU અથવા યુ. બરાબર. હવે બીજો અહીંયા મેં સમસ્થાનિકોની બહુ બધી વાત કરી, તો સમસ્થાનિકો માટે સરેરાશ દળ શોધવામાં આવતું હોય છે. ઘણા તત્વો એક કરતાં વધુ સમસ્થાનિકો ધરાવતા હોય છે. સમસ્થાનિકો એટલે શું બાળકો? સમસ્થાનિકો એટલે એક જ તત્વના એવા પરમાણુઓ કે જેમના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ ભાર જુદા જુદા હોય. એટલે કે C12, C13, C14 એ લોકોના બધાના પરમાણુ ક્રમાંક 666 છે, જે અહીંયા નીચે લખવામાં આવે. બધાના પરમાણુ ક્રમાંક સરખા છે પણ પરમાણુ ભાર બધાના અલગ અલગ છે. એકનો 12 છે, એકનું 13 છે, એકનું 14. આવું કેમ થાય છે? કેમ કે એમાં પ્રોટોન બધામાં સરખા છે પણ ન્યુટ્રોન જુદા જુદા છે. એકમાં ન્યુટ્રોનની સંખ્યા છે 6, એટલે 6 + 6 12. બીજામાં ન્યુટ્રોનની સંખ્યા છે 7, એટલે પ્રોટોન 6 પણ ન્યુટ્રોન 7, એટલે 6 અને 7 13. ત્રીજામાં પ્રોટોન 6 અને ન્યુટ્રોન 8, એટલે 6 અને 8 14. હવે એનો કુદરતમાં પ્રચુરતા એટલે કે કુદરતમાં અવેબિલિટી હયાતી કેટલી છે? તો 98.892% જેટલો કોણ મળે છે? કાર્બન 12. 1.108% જેટલું મળે છે કાર્બન 13. અને ખૂબ જ ઓછું 2 × 10⁻10% જેટલું શું મળે છે? કાર્બન 14. હવે આ લોકોનું સરેરાશ પરમાણુય દળ તમારે શોધવું પડે. જ્યારે આ રીતે તત્વોના અલગ અલગ હયાતી હોય તો એવા વખતે શું કરવું પડે? સરેરાશ પરમાણુ ભાર, એવરેજ એટોમિક માસ. અને આ વખતે સરેરાશ પરમાણુય દળ તમારે શોધવો હોય કાર્બન 14નો, કાર્બન 14નો નહીં, કાર્બનનો, ત્રણેય કાર્બનનો ભેગું, તો શું કરવાનું? સાંભળજો. અહીંયા 98 છે ને, તો 98ને તમે આ જે વેલ્યુ છે ને એને 100થી ભાગી નાખો, એટલે શું થશે? 0.98892 એના ગુણ્યા એનું વજન, એટલે ટકાવારીને 100થી ભાગ્યું ગુણ્યા એનો પરમાણુ ભાર 12 વત્તા આ વેલ્યુ છે ને 1.108 એને 100થી ભાગો તો કેટલું આવે? 0.1108 ઇન્ટુ એનું વજન છે 13. આના વત્તામાં પ્લસ કરું છું. આ 2 × 10⁻12ને 100થી ભાગો તો શું થાય? 2 × 10⁻12 ગુણ્યા એનું વજન છે 14. છેદમાં કરી નાખવાનું 3. કેમ 3? કેમ કે 3 પરમાણુઓ છે એટલા માટે. શું કર્યું ખબર પડી બાળકો? ટકાવારીને 100થી ભાગ્યા ગુણ્યા કર્યું વજન, વત્તા બીજી ટકાવારીને 100થી ભાગ્યું ગુણ્યા વજન 13. ત્રીજી ટકાવારી જે આપી છે 14ની એ ટકાવારીને ભાગ્યું 100થી, એટલે મળ્યું 2 × 10⁻12 ગુણ્યા એનું વજન છે 14. આ બધાનો શું કર્યો? ગુણાકાર કરીને સરવાળો કરીને ગુણાકાર કર્યું પહેલાં ઇન્ડિવિઝ્યુઅલ, પછી સરવાળો કર્યો અને ભાગ્યા 3 કર્યું. તો જો ભાગ્યા 3 કરશો ને તો એની એવરેજ વેલ્યુ મળશે તમને કાર્બનની 12.011 યુ. 12.011 યુ. હા, મારા પેમ્પલેટની અંદર 25મા નંબરના પેજ પર આ દાખલો આપેલો છે અને 25મા નંબરના પેજ પર સૌથી ઉપર આ ગણતરી આપેલી છે. ત્યાં એક ભૂલ છે નાનકડી, 2 × 10⁻12ની બદલે મેં ભૂલથી 2 × 10⁻2 લખી નાખ્યું છે, તો એ સુધારો જરા કરજો. આ રીતે શોધી શકાય છે બાળકો સરેરાશ પરમાણુય દળ. અને બીજા 2 એક્ઝામ્પલ નીચે આપેલા છે, એ તમે જોજો, તમને ખબર પડશે જરા. ઓકે. ત્યારબાદ એક એવો ટૉપિક કે જે આપણે આગળના વિડીયોમાં, શરૂઆતના વિડીયોમાં આ ચેનલમાં જોઈ ગયા હતા, તેમ છતાં ફરીથી એકવાર રિવાઇઝ કરીએ. આણ્વીય દળ એટલે અણુભાર શોધવાની રીત. અણુભારને ઇંગ્લિશમાં કહેવાય છે મોલેક્યુલર માસ અથવા મોલાર માસ. ઓકે. અણુભાર એટલે કે આણ્વીય દળ અણુમાં રહેલા બધા જ તત્વોના પરમાણુ દળના સરવાળા બરાબર હોય. ઉદાહરણ તરીકે મિથેન, એમાં 1 કાર્બન પરમાણુ અને 4 હાઇડ્રોજન પરમાણુ છે. તો કાર્બન પરમાણુનું વજન 1 વાર 4 ગુણ્યા હાઇડ્રોજન પરમાણુનું વજન. હાઇડ્રોજન પરમાણુ દળ છે 1, એટલે 4 × 4, 4 + 12નો સરવાળો થાય 16 યુ. એ થઈ ગયું મિથેનનું આણ્વીય દળ. ઠીક છે. તે રીતે પાણી H2Oનો અણુભાર શોધવો હોય બેટા, H2Oનો આણ્વીય દળ = 2 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુય દળ વત્તા ઓક્સિજનનો પરમાણુય દળ. 2 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે, ઓક્સિજનનો 16
2+16 18U અથવા 18AMU પણ લખી શકો બેટા. ઠીક છે. ગ્લુકોઝ એટલે કે C6H12O6. હા, તમને સૂત્ર ન આવડતા હોય તો અણુભાર ના શોધી શકો. જેમ કે હાઇડ્રોજન પેરોક્સાઇડનો અણુભાર, પણ હાઇડ્રોજન પેરોક્સાઇડનું સૂત્ર H2O2 છે એ જ જો ન ખબર હોય તો તમે ન શોધી શકો. ખ્યાલ આવે છે બાળકો? એટલે સૂત્ર ખબર હોવી જોઈએ. ગ્લુકોઝનું સૂત્ર છે C6H12O6 નો અણુભાર 6 કાર્બન વત્તા 12 હાઇડ્રોજન વત્તા 6 ઓક્સિજન. 6 ગુણ્યા કાર્બનનો પરમાણુભાર 12 વત્તા 12 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુભાર 1 વત્તા 6 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુભાર 16. કિંમતોનો ગુણાકાર કર્યો તો 12 × 72, 12 × 12, 16 × 96. આ ત્રણનો સરવાળો કર્યો 180U અથવા 180AMU પણ લખી શકાય. ઠીક છે બાળકો? આના પછી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આપણે મોલ સંકલ્પના. ત્યાં સુધી આ આખો ટોપિક પરફેક્ટ મોઢે કરી નાખો. હા, ધ્યાન રહે, મોલ સંકલ્પના અને આ પરમાણુ દળની થિયરી ના પૂછાય, પણ તમને એના પરથી દાખલાઓ જરૂર પૂછાય. ઠીક છે ને? એટલે પરમાણવીય દળમાં મેં તમને જે શરૂઆતમાં આખી હિસ્ટ્રી કઈ રીતે સ્પેક્ટ્રોમીટરથી ને બધું, એ બધું એક વાક્યમાં કામ લાગે, પણ આખી મોટી થિયરી નિબંધ જેવી 3 માર્કમાં ના પૂછાય. પણ હા, એમાં જે બી લોજિક છે કે કાર્બન 12 પરમાણુને સ્ટાન્ડર્ડ ગણ્યું, એના પરથી AMU આવ્યું, એના પરથી અલગ અલગ પરમાણુનું દળ શોધ્યા, તો એ આખો કોન્સેપ્ટ સમજેલો હોવો જરૂરી છે. કેમ કે તેના પરથી તમે શું નક્કી કરી શકશો? આણ્વીય દળ. અને આ બધી વસ્તુ દાખલાઓમાં જરૂર કામ લાગશે. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ બાળકો. ત્યાં સુધી આ વિડીયો જોઈ કાઢજો. બીજી એક સૂચના કે 1 થી 20 તત્વોના પરમાણુ ભાર અગર મોઢે ના કર્યા હોય તો એ પરફેક્ટ મોઢે કરી નાખજો, તો આના પછીના વિડીયોમાં બહુ મજા આવશે. ટોપિકનું નામ છે મોલ સંકલ્પના અને મોલર દળ. ઇંગ્લિશમાં એને કહેવાશે મોલ કોન્સેપ્ટ એન્ડ મોલર માસ. હવે એક વસ્તુ સમજજો, પરમાણુઓ હોય કે અણુ હોય, એ ખૂબ જ નાનો હોય. આપણે પાછલા વિડીયોમાં જોયું, એક હાઇડ્રોજન પરમાણુનું દળ કેટલું હતું? 1.67 × 10⁻24 ગ્રામ. એક કાર્બન પરમાણુનું વજન કેટલું હતું? 1.992648 × 10⁻23 ગ્રામ. એનો મતલબ 10⁻23. વિચાર તો કરો, એટલે બહુ જ નાનું દળ થયું. એનો મતલબ કાર્બનનો કદાચ મેં 1-2 ગ્રામ બી લીધું હોય ને, તો એમાં લાખો કરોડો અબજો અણુઓ આવે. એટલે એકદમ નાનકડો કોલસાનો ટુકડો બી હોય ને, એમાંય લાખો કરોડો અબજો અણુઓ અંદર હશે, પરમાણુઓ હશે. ઠીક છે? તો પાઠ્યપુસ્તકમાં શું લખ્યું છે? પરમાણુઓ અને અણુઓ કદમાં ઘણા નાના હોય છે, એટલે કે ખૂબ જ નાના દળમાં પણ તેમની સંખ્યા ખૂબ જ વધુ હોય. એટલે ખૂબ ઓછો જથ્થો બી લીધો હોય ને, પાણીનું એક ટીપું પણ હોય ને, એમાં એ કરોડો અબજો અણુઓ હશે. પાણીનું એક ટીપું, નાનકડું એક બૂંદ, તેમાં બી બહુ જ બધા અણુઓ હશે. SI એકમ પદ્ધતિ મુજબ દ્રવ્યના જથ્થાનો એકમ મોલ સ્વીકારવામાં આવ્યો. દ્રવ્યના જથ્થાનો SI એકમ કયો છે બાળકો? મોલ. ઠીક છે? દળનો SI એકમ શું છે? કિલોગ્રામ. દળનો SI એકમ કિલોગ્રામ છે, પણ જથ્થાનો SI એકમ શું છે? મોલ. MOL, મોલ. ઠીક છે? હવે 1 મોલની વ્યાખ્યા શું? તો 1 મોલ એટલે 12 ગ્રામ કાર્બન 12માં રહેલા પરમાણુઓની સંખ્યા. ફરીથી એકવાર સાંભળજો, 1 મોલ એટલે શું? 12 ગ્રામ C12માં રહેલા પરમાણુઓની સંખ્યા. કાર્બનનું વજન શું છે? પરમાણુ ભાર 12U. એક કાર્બનનો પરમાણુ ભાર કેટલો છે? 12U. પણ અહીં મોલ તરીકે શું લીધું? 12 ગ્રામ કાર્બનમાં રહેલા પરમાણુઓની સંખ્યા. જો બે વસ્તુ અલગ છે, 12U એટલે તો શું થાય? 1.992648 × 10⁻23 ગ્રામ. એને કહેવાય 12U. ખ્યાલ આવે છે બાળકો? 12 ગ્રામ કાર્બનની અંદર રહેલા 12 ગ્રામ કાર્બન 12માં રહેલા પરમાણુની સંખ્યાને શું કહેવાશે? 1 મોલ. તો સિમ્પલ ગણિત કરીએ. સિમ્પલ ગણતરી અહીંયા જોઈએ. 1.992648 × 10⁻23 ગ્રામ બરાબર 1 કાર્બન પરમાણુની સંખ્યા. તો 12 ગ્રામ બરાબર કેટલા કાર્બન પરમાણુઓ? સૂત્રી રાશિ મૂકી ખબર પડી બાળકો? આટલા દળની અંદર 1 કાર્બન પરમાણુ, તો 12 ગ્રામમાં કેટલા કાર્બન પરમાણુ? તો ક્રોસ ગુણાકાર થશે. 12 ગ્રામ ગુણ્યા 1 પરમાણુના છેદમાં 1.992648 × 10⁻23 ગ્રામ. ગ્રામ ઉડી ગયા. 12 × 12 થાય. 12 ભાગ્યા તમે આ વેલ્યુ કરશો
1.992648 1.99 આશરે જો 2 લીધા હોત ને 101.99 ને આશરે 2 તો 12/2 શું થાય 6. પણ જો એક્ઝેક્ટ વેલ્યુ કેલ્ક્યુલેટરમાં મૂકીને તમે કરશો ને તો 6.022 આવશે ઇન્ટુ 10⁻23. આ -23 નીચે છે છેદમાં, ઉપર જાય તો શું થઈ જાય પ્લસ થઈ જાય. એટલે 6.022 ઇન્ટુ 10⁻23 પરમાણુઓ એટલે 1 મોલ. ખ્યાલ આવે છે? જેને કહેવાય એવોગેડ્રો આંક અથવા એવોગેડ્રો અચળાંક, નંબર ઓફ એવોગેડ્રો એને. હવે આ મોલ કોન્સેપ્ટ હજી સારી રીતે ક્લિયર કરવા માટે અમુક ઉદાહરણ હું તમને આપીશ. જે રીતે 1 ડઝન બરાબર શું હોય 12. ઠીક છે. ઉત્તરાયણની સિઝનમાં પતંગ તમે લેવા જાઓ તો પતંગ તમે શેમાં માપો છો? વજનમાં માપો છો, કદમાં માપો છો, લીટરમાં માપો છો? ના, તમે નંગ કોડી કહો છો. 1 કોડી, 2 કોડી, 5 કોડી. યસ. અને 1 કોડી એટલે શું? 20. પછી 1 કોડી નાની પતંગ હોય તો એમાં 20 પતંગો હોય, ને 1 કોડી મોટી પતંગ હોય તો એમાં 20 પતંગો હોય. એવી રીતે 1 ડઝન કેરી હોય તોય 1 ડઝન કેરી હોય તોય 12 કેરી, અને 1 ડઝન તરબૂચ તોય 12 તરબૂચ. એટલે ડઝનને જે રીતને 12 કહીએ છીએ તે રીતે મોલ એટલે શું બેટા? આ આંકડો, આ વેલ્યુ 6.022 ઇન્ટુ 10⁻23 ને શું કહેવાય? 1 મોલ. ઉદાહરણ તરીકે 1 મોલ હાઇડ્રોજન પરમાણુ, 1 મોલ હાઇડ્રોજન પરમાણુ ઇઝ ઇક્વલ ટુ શું થશે બાળકો? 6.022 ઇન્ટુ 10⁻23 હાઇડ્રોજન પરમાણુ. 1 મોલ ઓક્સિજન પરમાણુ ઇઝ ઇક્વલ ટુ 6.022 ઇન્ટુ 10⁻23 ઓક્સિજન પરમાણુ. ધારો કે 1 મોલ ઓક્સિજન અણુ લીધા હોત મેં, O2 અણુ, 1 મોલ O2 અણુ લીધા હોત તો 6.022 ઇન્ટુ 10⁻23 O2 અણુ. ખ્યાલ આવે છે બાળકો? ધારો કે મેં લીધું હોત 1 મોલ CO2 અણુ તો 6.022 ઇન્ટુ 10⁻23 CO2 અણુ. મતલબ કે મોલને તમારે હટાવવા હોય તો એની જગ્યાએ તમે શું લઈ શકો છો? 6.022 ઇન્ટુ 10⁻23. ઓકે. 1 મોલ સ્પીસીઝનું, સ્પીસીઝ એટલે શું? પરમાણુ, અણુ, આયન, ઇલેક્ટ્રોન, પ્રોટોન, અને શું કહેવાય? સ્પીસીઝ, નાનો પરમાણુ, નાનો કણ. 1 મોલ સ્પીસીઝનું ગ્રામમાં દર્શાવેલા દળને તેનું મોલર દળ એટલે કે મોલાર માસ કહે છે. એટલે કે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ, 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ એટલે આટલા બધા કાર્બન ડાયોક્સાઇડના અણુ, તેનું ગ્રામમાં જે વજન દર્શાવીએ તેને કહેવાય તેનું મોલર દળ. ઠીક છે. 1 મોલ સ્પીસીઝનું ગ્રામમાં દર્શાવેલા દળને તેનું મોલર દળ કહે છે. એ મોલર દળ કેવી રીતના શોધવાનું એ બી હું તમને શીખવાડીશ થોડીક જ મિનિટોમાં. જેટલું દળ, આ ખૂબ જ અગત્યની લાઈન, એવું સમજો કે આ લાઈન સમજી ગયા ને તો મોલ કોન્સેપ્ટમાં બહુ જ સરળતા રહેશે. ઠીક છે. જેટલું દળ એક પરમાણુ કે અણુ કે કોઈ પણ સ્પીસીઝ, જેટલું દળ એક સ્પીસીઝનું યુમાં હોય, યુ અથવા એએમયુમાં હોય, તેટલું જ દળ ગ્રામમાં 1 મોલ સ્પીસીઝનું હોય છે. ફરીથી એકવાર, જેટલું દળ કોઈ પણ એક સ્પીસીઝ એટલે પરમાણુ, અણુ, આયન, ઇલેક્ટ્રોન, જેટલું દળ એક સ્પીસીઝનું એએમયુમાં હોય છે તેટલું જ દળ ગ્રામમાં 1 મોલ સ્પીસીઝનું હોય છે. હવે આના પર આગળ ચર્ચા કરીએ આપણે. હવે બાળકો આપણે જોઈએ જે આની આગળ મેં શીખવાડ્યું કે જેટલું દળ એક પરમાણુ કે અણુનું યુ કે એએમયુમાં હોય તેટલું જ દળ 1 મોલ પરમાણુ કે અણુનું ગ્રામમાં હશે. ફરીથી એકવાર, જેટલું દળ એક પરમાણુ કે અણુનું યુમાં હશે તેટલું જ દળ 1 મોલ પરમાણુ કે અણુનું ગ્રામમાં હશે. હવે આ લાઈન સમજાવવા માટે મેં 1, 2, 3, 4 ને 5 ઉદાહરણ આપ્યા છે. કોઈકને 1 ઉદાહરણમાં ખબર પડી જશે, કોઈને 2માં ખબર પડશે, કોઈને 3માં, પણ તોય મેં 5 ઉદાહરણ આપ્યા. એનો મતલબ આ વસ્તુ સમજવી જ પડશે. એકદમ ધ્યાન રાખીને સમજજો શું કહે છે. પહેલું ઉદાહરણ, C12ના એક પરમાણુનું દળ કેટલું? તો કે ભાઈ 12 એએમયુ અથવા 1.992648 ઇન્ટુ 10⁻23 ગ્રામ. પણ મેં શું લખ્યું છે અહીંયા? એક પરમાણુ કે અણુનું દળ શેમાં લેવું છે? મારે યુમાં લેવાનું. અને તમે જે પેલું 1 થી 20 તત્વોના પરમાણુ ભાર મોડેલ કરેલા છે, ગોખેલા છે, 1 થી 20 તત્વોના,
એટલે હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, હિલિયમનો પરમાણુ ભાર 4, લિથિયમનો પરમાણુ ભાર 7, બરાબર ને? તો એ જે તમે આખું ટેબલ મોઢે કરેલું છે તેના પરથી જે તમે શોધશો ને તે યુમાં મળશે. શેમાં મળશે? યુમાં, એએમયુમાં. 12 યુ અથવા 12 એએમયુ. અને કાર્બન 12ના 1 મોલ પરમાણુનું વજન દળ શેમાં થશે? 12 ગ્રામ. 1 પરમાણુનું દળ 12 યુ અને 1 મોલ કાર્બન પરમાણુ. 1 મોલ કાર્બન પરમાણુનો મિનિંગ શું થાય? 6.022 × 10⁻23 C12 પરમાણુ. એનું દળ થશે 12 ગ્રામ. વ્યાખ્યા આપણે એ શીખેલા છે કે 12 ગ્રામની અંદર કેટલા પરમાણુઓ હતા? તો કે ભાઈ આટલા પરમાણુઓ હતા, થોડીક વાર પહેલાં જોયું હતું. એટલે કે કાર્બન 12નું મોલર દળ શું થશે બાળકો? 12 ગ્રામ પ્રતિ મોલ. 12 ગ્રામ પ્રતિ મોલ. ગ્રામ પર મોલ એનો એકમ છે મોલર દળનો. ચલો બીજું ઉદાહરણ જોઈએ આપણે. હાઇડ્રોજનના એક નાનકડા પરમાણુનું દળ કેટલું થશે? 1.008 યુ. 1.0078 થતું હતું અને એને આપણે આશરે રાઉન્ડઅપ કર્યું 1.008 યુ, અથવા હજી બી રાઉન્ડઅપ કરવું હોય તો 1 લઈ શકાય, 1 યુ. ઓકે. એક નાનકડા પરમાણુનું વજન 1 યુ, તો 1 મોલ હાઇડ્રોજનના 1 મોલ પરમાણુનું દળ 1.008 યુ અથવા આશરે 1.008 ગ્રામ, સોરી મારી ભૂલ થાય છે, અથવા આશરે 1 ગ્રામ. એટલે જેટલું વજન એક પરમાણુનું યુમાં છે તેટલું જ વજન 1 મોલનું વજન ગ્રામમાં છે. આ લાઈન ક્લિયર થાય છે? હવે જેટલું વજન એક નાનકડા પરમાણુનું વજન યુમાં છે તેટલું જ વજન ગ્રામમાં 1 મોલ પરમાણુનું છે. ઠીક છે? એટલે હાઇડ્રોજનનું મોલર દળ 1.008 ગ્રામ પ્રતિ મોલ અથવા આશરે 1 ગ્રામ પ્રતિ મોલ પણ લઈ શકાય. ઓકે. ચલો આ બે તો આ પરમાણુની વાત. આ રીતે ઓક્સિજનની વાત કરું, કદાચ એકલા ઓ પરમાણુની વાત કરું તો એક નાનકડા ઓ પરમાણુનું વજન 16 યુ અને 1 મોલ ઓ પરમાણુનું દળ 16 ગ્રામ. એટલે કે ઓનો મોલર દળ શું થાય? 16 ગ્રામ પ્રતિ મોલ. સોડિયમની વાત કરીએ તો એક સોડિયમ પરમાણુનું દળ કેટલું હશે? 23 યુ. પણ 1 મોલ સોડિયમ પરમાણુનું દળ કેટલું હશે? 23 ગ્રામ પર મોલ. 23 ગ્રામ અને એનું મોલર દળ શું થાય? 23 ગ્રામ પ્રતિ મોલ. આ રીતે કોઈ પણ તમે ઉઠાઈ લો. ઠીક છે? હવે આવું કેમ? આ ગણિત કેમ બેઠું? કેમ કે આપણે એને એ જે મોલની કિંમત છે ને 6.022 × 10⁻23 એ કિંમત જ એવી લીધી છે કે જેથી આવું થાય. ખ્યાલ આવે છે બાળકો? એટલે આપણે 12 એએમયુ 12 એએમયુ એક પરમાણુનું વજન હતું. 12 ગ્રામ 1 મોલ કાર્બનનું વજન થાય. એનો 12મો ભાગ, 12 ગ્રામનો 12મો ભાગ શું થાય? 1 ગ્રામ. એ 1 મોલ હાઇડ્રોજનનું વજન થાય. એટલે આપણે વ્યાખ્યા જે આની આગળના વિડીયોમાં જો તમે સમજ્યા હોય તો ત્યાં સિંગલ પરમાણુઓ વિશે વાત કરી હતી, એએમયુ વિશે વાતચીત કરી હતી. પણ બેટા એક નાનકડા પરમાણુની શું વિસાત? તમને એવું થાય કે સર આટલી મોટી કિંમત 6.022 × 10⁻23 ડેવલપ કરવી જ શું કામ પડી? પણ બેટા તમે વિચારો, ગણતરીની અંદર શું એક પરમાણુની કોઈ વેલ્યુ હશે ખરી? મેં તમને કીધું એક નાનકડા પાણીના બૂંદની અંદર બી બહુ બધા પરમાણુઓ છે, લાખો કરોડો અબજો. તો વિચાર કરો જરા, જ્યારે કેમિસ્ટ્રીની લેબમાં તમે પ્રક્રિયા કરો છો, 2 કેમિકલ ભેગી કરો છો, 2 ટેસ્ટ ટ્યુબમાં હોય કેમિકલ, તો બેટા કેટલા બધા પરમાણુઓ હોય, કેટલા બધા અણુઓ હોય. એટલે આપણે એ વખતે યુના બદલે શેમાં ઉપયોગ કરીશું? ગ્રામ પ્રતિ મોલમાં એ કેલ્ક્યુલેશનમાં ઉપયોગ લઈશું. ઠીક છે ને? એટલે માટે આવું થાય એટલા માટે જ આપણે શું કરેલું છે? 1 મોલ બરાબર શું ધારેલ છે? 6.022 × 10⁻23, જેને કહેવાય એવોગેડ્રો આંક. ઓકે. ચલો ત્રીજું ઉદાહરણ જોઈએ બેટા. O2ના એક અણુનું દળ O2 છે બેટા. ઓક્સિજનનો પરમાણુ ભાર છે 16 યુ. O2 એટલે 16 × 32. એક અણુનું વજન શું થાય? 32 યુ. 1 મોલ O2નું દળ થશે 32 ગ્રામ. એટલે O2નું મોલર દળ થશે 32 ગ્રામ પ્રતિ મોલ. આને તમે પ્રૂવ બી કરી શકો છો, આને તમે સાબિત પણ કરી શકો છો બેટા. 1 મોલનો મિનિંગ શું થાય? 6.022 × 10⁻23. અને 1 મોલની અંદર 1 મોલ પરમાણુ એટલે 1 મોલમાં આટલા અણુ છે
એક નાનકડા અણુનું વજન કેટલું છે 32 યુ, અને યુને ગ્રામમાં ફેરવવા હોય, યુને તમારે ગ્રામમાં ફેરવવા હોય તો 1.66056 ઇન્ટુ 10⁻⁻23, બરાબર ને? 23 નહોતું, 24 હતું. આ કેલ્ક્યુલેશન થાય. આ કેલ્ક્યુલેશન શું કર્યું ખબર પડી ને? 6.02 તેના કારણે મૂક્યા મોલ માટે, 32 તેના કારણે મૂક્યા કેમ કે એક નાનકડા પરમાણુનું વજન શું હતું 32 યુ, તો આટલા પરમાણુનું વજન આટલા પરમાણુ ગુણ્યા 32, આ તો યુમાં થયું. આ પહેલાં બે કેલ્ક્યુલેશન તેમાં થયા યુમાં. હવે યુને તમારે ગ્રામમાં ફેરવો તો શું કરવું પડે? અને સાથે ગુણવું પડે. તો તમે આ એક કિંમત, આ બીજી કિંમત ને ત્રીજી કિંમતને કેલ્ક્યુલેટરમાં કરજો તો એ આશરે છે ને 320 જેટલી આવશે. કેટલી આવશે બેટા? 320, અને 10⁻23 ઘાત અને 10⁻⁻24 ઘાત, 10⁻1 ઘાત આવશે. એટલે 320 ગુણ્યા 10⁻1 ઘાત એટલે 32 થાય. ઠીક છે. તમને સાબિતી કોઈ પૂછવા જશે નહીં. લોજિક યાદ રાખો. શું લોજિક છે? જેટલું દળ એક અણુનું યુમાં છે 32, એટલું જ દળ ગ્રામમાં એક અણુનું છે. દેટ્સ ઇટ. જેને તેનું કહેવાય મોલર દળ. ઓકે. ચોથું ઉદાહરણ જોઈએ. પાણીના એક અણુનું દળ 18 યુ અથવા 18 એમયુ, અને પાણીના એક મોલ અણુનું દળ 18 ગ્રામ, એટલે કે પાણીનું મોલર દળ થશે 18 ગ્રામ પ્રતિ મોલ. ઓકે. પછી ગ્લુકોઝ, પાંચમું ઉદાહરણ જોઈએ ગ્લુકોઝ માટે. ગ્લુકોઝના એક અણુનું દળ 180 યુ, પાંચમું ઉદાહરણ. ગ્લુકોઝના એક અણુનું દળ થશે 180 યુ, અને ગ્લુકોઝના એક મોલ અણુનું દળ થશે 180 ગ્રામ. એટલે જેટલું દળ એક અણુનું યુમાં છે તેટલું જ દળ ગ્રામમાં એક મોલ અણુનું છે, અને એનું મોલર દળ થાય 180 ગ્રામ પ્રતિ મોલ. આશા રાખું છું 5 ઉદાહરણમાં તો ખબર પડી જ ગઈ હશે બાળકો. હવે આગળ જઈએ. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક છે. એન્ડ સુધી આ વિડીયો જોવો જરૂરી છે. ત્યારબાદ બાળકો હવે જે મુદ્દો ભણવાનો છે ને તે ખૂબ જ અગત્યનો મુદ્દો છે. આ મુદ્દો જો તમને આવડી ગયો ને તો મોલના બધા દાખલાઓ આવડશે. એક મોલ ઇઝ ઇક્વલ ટુ 6.022 ઇન્ટુ 10⁻23 કણો. એટલે કે ધારો કે એક મોલ શું? તો કે એક મોલ પરમાણુ હોઈ શકે, એક મોલ અણુ હોઈ શકે, એક મોલ ઇલેક્ટ્રોન હોઈ શકે. એક મોલ કાર્બન પરમાણુ, તો 6.022 ઇન્ટુ 10⁻23 કાર્બન પરમાણુઓ. એક મોલ H2O અણુઓ, એક મોલ H2O, તો 6.022 ઇન્ટુ 10⁻23 H2O અણુઓ, બરાબર. એક મોલ ઇલેક્ટ્રોન, તો 6.022 ઇન્ટુ 10⁻23 ઇલેક્ટ્રોન્સ, જેને કહેવાય એવોગેડ્રો નંબર ઓફ એવોગેડ્રો, એને. અને એટલા અણુઓ કે પરમાણુઓ કે સ્પીસીઝનું વજન કેટલું હોય, દળ કેટલું હોય? દળ ઇક્વલ ટુ મોલર દળ જેટલું દળ ગ્રામમાં. એટલે એક મોલ, જો એક વસ્તુ સમજો યાર, તમે શાકભાજી લેવા ગયા, બટેકા લીધા, બરાબર. 1 ડઝન બટેકા, સાંભળજો, એક ફિક્સ સાઇઝના બટેકા છે, એક જ સરખા, ઓલમોસ્ટ એક સરખી સાઇઝના બટેકા છે મોલની અંદર, અને 1 ડઝન બટેકા લીધા, વજન કરવા મૂક્યા. વજનિયા પર વજન કરવા મૂક્યા તો 3 કિલોગ્રામ વજન થયા. કેટલા? 3 કિલોગ્રામ. અને એમાં 1 કિલોગ્રામનું વજન, ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે 1 કિલોગ્રામ બટેકાનું વજન છે 100 રૂપિયા, તો 3 કિલો બટેકાનું વજન કેટલું થશે? 300 રૂપિયા થશે. તો હું એ જ સમજાવવા માગું છું કે હવે તમે, કોઈ વ્યક્તિ તમને પૂછશે કેટલા બટેકા લીધા, અને તમે એવું કહેશો કે ભાઈ 3 કિલોગ્રામ બટેકા લીધા. બીજો વ્યક્તિ કહેશે કે 1 ડઝન બટેકા લીધા. ત્રીજો વ્યક્તિ કહેશે કે ભાઈ મેં 300 રૂપિયાના બટેકા લીધા. ચોથો વ્યક્તિ કહેશે મેં 12 નંગ બટેકા લીધા. પણ આ બધી વસ્તુ છે તો એક જ ને. ખ્યાલ આવે છે કે ઉપરથી જાય છે વાત? એટલે એક મોલ એ શું થયો? એક જથ્થો, ટોટલ જથ્થો. એમાં અણુઓની સંખ્યા કે પરમાણુઓની સંખ્યા કેટલી? આટલી, એવોગેડ્રો આંક જેટલી. તેનું દળ કેટલું? તો કે મોલર દળ જેટલું દળ ગ્રામમાં. અને જો વાયુ સંકળાયેલ હોય, આ 3 વસ્તુ તો ઘન, પ્રવાહી કે વાયુ ત્રણેયમાં એપ્લાય થાય. ઓકે. પણ જો ઘન, પ્રવાહી, વાયુ ત્રણેયમાં એપ્લાય થાય, પણ જો વાયુ હોય અને એસટીપી કન્ડિશન હોય, એસટીપી કે એનટીપી, અહીંયા એસટીપી બી ચાલશે
અને એનટીપી બી ચાલશે. એટલે નોર્મલ ટેમ્પરેચર પ્રેશર કે એસટીપી. એસટીપી એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એટલે 273 કેલ્વિન. ગુજરાતીમાં કહેવાય પ્રમાણભૂત તાપમાન અને દબાણ. 273 કેલ્વિન તાપમાન એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસને વૈજ્ઞાનિકોએ પ્રમાણભૂત તાપમાન ગણેલ છે અને 1 બાર દબાણ એટલે કે 10⁵ પાસ્કલને પ્રમાણ ગણેલ છે. એનટીપી હોય, એનટીપી એટલે નોર્મલ ટેમ્પરેચર પ્રેશર. નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. નોર્મલ ટેમ્પરેચર રાખવામાં આવ્યું છે 298 કેલ્વિન, પ્રેશર 1 બાર. ઓકે. હવે 1 મોલ કોઈ પણ વસ્તુ તમે લઈ લો. ઉદાહરણ તરીકે અહીંયા આપણે લઈ લઈએ દ્રવ્યનો જથ્થો. પહેલું તો 1 મોલ, પહેલું ઉદાહરણ લઈએ છીએ 1 મોલ CO2 અથવા 1 મોલ કાર્બન પરમાણુ. કાર્બન કેવો છે? ઘન સ્થિતિમાં છે ધારો કે. તો એમાં સ્પીસીસની સંખ્યા, સ્પીસીસ એટલે કણો, કણોની સંખ્યા કેટલી થશે? તો કે ભાઈ 6.022 ઇન્ટુ 10⁻23 કાર્બન પરમાણુઓ. એનું દળ ગ્રામમાં કેટલું થશે? 12 ગ્રામ. કેમ કે કાર્બનનો પરમાણુ ભાર કેટલો છે? 12. અને વાયુનું કદ લીટરમાં એસટીપીએ કે એનટીપીએ. તો એમાં ડેશ મારું છું કેમ કે સોલિડ છે એટલા માટે. બીજું 1 મોલ ઓક્સિજન, ઓ એકલો ઓ લખ્યું છે. 1 મોલ ઓ પરમાણુ બરાબર શું થશે? 6.022 ઇન્ટુ 10⁻23 ઓ પરમાણુઓ ઇઝ ઇક્વલ ટુ કેટલા? એનું દળ કેટલું થશે? ઓનું પરમાણુ ભાર છે 16 અને 16 ગ્રામ 1 મોલનું વજન હોય. ઠીક છે. અને એ ઓ પરમાણુ જો વાયુ સ્વરૂપે હોય તો એનું કદ થાય 22.4 લીટર, પણ હાલ અહીંયા કશું મેન્શન કર્યું નથી. બરાબર. ત્રીજું 1 મોલ O2 ગેસ હોય. 1 મોલ, હવે O2 શું છે? અણુ છે ને બાળકો. એટલે અહીંયા 6.022 ઇન્ટુ 10⁻23 O2 અણુઓ આવેલા હોય આટલામાં. 1 મોલ O2 એટલે શું? 6.022 ઇન્ટુ 10⁻23 O2 અણુઓ. અને એનું O2 છે 16 × 32 એટલે એનું દળ થશે 32 ગ્રામ. ઓકે. અને ગેસ છે તો વાયુનું કદ, 1 મોલનું કદ કેટલું હોય? એસટીપીએ કે એનટીપીએ વાયુનું કદ કેટલું હોય? 1 મોલ વાયુનું કદ 22.4 લીટર. 1 મોલ વાયુનું કદ કેટલું? 22.4 લીટર. હા, કદાચ 2 મોલ O2 વાયુ હોત તો બધું જ ડબલ થઈ જાત. અહીંયા 1 મોલ માટે આ બધી વસ્તુ છે. 2 મોલ O2 હોત તો શું થઈ જાત? 12.044 ઇન્ટુ 10⁻23 ઇઝ ઇક્વલ ટુ 64 ગ્રામ. અને ઇઝ ઇક્વલ 64 ગ્રામ એનું વજન, દળ અને 44.8 લીટરનું કદ. ખ્યાલ આવે છે બાળકો? ધારો કે ચોથું 1 મોલ એમોનિયા ગેસ, તો 6.022 ઇન્ટુ 10⁻23 એમોનિયાના અણુઓ આવેલા હશે અંદર. એનું દળ, એમોનિયાનો પરમાણુ ભાર, એમોનિયામાં એનો અણુભાર, નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, પણ એમાં 3 પરમાણુઓ છે. 3 × 3 + 14 17 એનો અણુભાર થશે. 14 + 3 17, તો 17 ગ્રામ એનું દળ થશે. ઠીક છે. અને એસટીપીઓ હોય તો એનું કદ થશે 22.4 લીટર. એસટીપી કે એનટીપી એનું કદ કેટલું થશે? 22.4 લીટર. ફરીથી એકવાર, આવા હું બહુ બધા એક્ઝામ્પલ આપી શકું છું. 1 કે 2 એક્ઝામ્પલથી પણ લોજિક ક્લિયર થઈ શકે છે. સમજ પડવી જરૂરી છે. અગર હા તમે કોઈ એકને ડબલ કરશો તો બીજી 3 વસ્તુ પણ ડબલ થશે. ઓકે.
હવે તમને આ ટૉપિક જેટલો અઘરો ટેક્સ્ટબુકમાં લાગે, તમે જુઓ તો થિયરીમાં, એટલો અઘરો નહીં રહ્યો હોય. હજી પણ અઘરો નહીં રહે આ ટૉપિક જો હજી બીજા 3 સૂત્રો યાદ રાખી લેશો તો, અને થોડા ઘણા દાખલાઓની પ્રેક્ટિસ કરી લઈશું આપણે. ઓકે, પહેલું સૂત્ર છે મોલ. મોલની સંજ્ઞા છે બેટા એન. મોલ બરાબર આપેલ દળ લેવાનું ગ્રામમાં, છેદમાં તે પદાર્થનું મોલર દળ. મોલર દળ શેમાં હોય બેટા? ગ્રામ પ્રતિ મોલમાં. કોઈ દિવસ સૂત્રને એકલું યાદ નહીં રાખવાનું, એકમ સાથે યાદ રાખવાનું. ઓકે, આપેલ દળ શેમાં? ગ્રામમાં, છેદમાં મોલર દળ ગ્રામ પ્રતિ મોલમાં. એટલે ગ્રામ ઉડી જાય ને છેદનો છેદ ક્યાં જાય? ઉપર જાય. એક ઉદાહરણ આપું, ચલો. પાણીનું મોલર દળ કેટલું બેટા? 18 ગ્રામ પ્રતિ મોલ. તો શું હંમેશા 18 ગ્રામ જ પાણી લેવાનું? ના. કોઈ વ્યક્તિને 180 ગ્રામ પાણી બી જોઈતું હોય, કોઈને 1000 ગ્રામ પાણી બી જોઈતું હોય, કોઈને આખી મોટી ટેન્ક જેટલું પાણી બી જોઈતું હોય. તો શું કરાય? જે બી વજન આપ્યું હોય આપણને, ધારો કે આપણને આપ્યું કે 36 ગ્રામ પાણી, બરાબર. તો 36 ગ્રામની અંદર એ વજન થયું, એના છેદમાં એનો અણુભાર 18 ગ્રામ પ્રતિ મોલ. તો શું થાય? ગ્રામ ઉડી જાય, છેદનો છેદ અંશમાં જાય, 2 મોલ પાણી થાય બેટા. કેટલા મોલ પાણી થશે? 2 મોલ. કેમ કે 18 ગ્રામની અંદર 1 મોલ, તો 36 ગ્રામમાં કેટલા મોલ? 2 મોલ. સિમ્પલ વાત છે. મેં આની આગળથી એ જ સમજાવ્યું કે તમે કોઈ એક વસ્તુને ડબલ કરશો તો બાકીની 3 વસ્તુ પણ ડબલ થઈ જશે. એટલે 1 મોલની અંદર મોલર દળ જેટલું વજન 1 વાર, 2 મોલની અંદર મોલર દળ જેટલું વજન 2 વાર, 3 મોલની અંદર મોલર દળ જેટલું વજન 3 વાર. 1 મોલમાં આટલા અણુઓ, 2 મોલમાં આનથી ડબલ અણુઓ, 3 મોલ હોય તો આનથી 3 ગણા અણુઓ. 1 મોલ હોય તો 22.4 લીટર કદ, 2 મોલ હોય તો 22.4થી ડબલ 44.8 લીટર કદ હોય વાયુનું, એસટીપી અથવા એનટીપીએ. અને 3 મોલ હોય તો 22.4 ગુણ્યા 3 એટલે 67.2 લીટર કદ થાય. ખ્યાલ આવે છે? કોઈ પણ એક વસ્તુને તમે ગુણશો કે ભાગશો તો બાકીની 3 વસ્તુને પણ ગુણવી કે ભાગવી પડશે સેમ નંબરથી. ઓકે, એને આધારે મેં 3 સૂત્રો બનાવ્યા છે. પહેલું સૂત્ર છે મોલ માટેનું. મોલ બરાબર આપેલું દળ છેદમાં મોલર દળ. બીજું મોલનું સૂત્ર છે મોલ બરાબર સ્પીસીસની સંખ્યા, એટલે કે કણોની સંખ્યા ના છેદમાં એવોગેડ્રો આંક. ઓકે, હવે મારે શોધવા છે પરમાણુ. કોઈ પરમાણુનું વજન આપ્યું હોય તો પરમાણુની સંખ્યા, પરમાણુના મોલ શોધવા હોય તો એ પરમાણુની સંખ્યા છેદમાં એવોગેડ્રો આંક. અણુના મોલ શોધવા હોય તો અણુની સંખ્યાના છેદમાં એવોગેડ્રો આંક. અને ત્રીજું એસટીપી કે એનટીપીએ વાયુના મોલ એન બરાબર વાયુનું આપેલ કદ લીટરમાં છેદમાં 22.4 લીટર. ખ્યાલ આવે છે? 22.4 લીટર પ્રતિ મોલ. કેમ કે 22.4 લીટર 1 મોલનું કદ હોય. હવે તમને 224 લીટર આપ્યા હોય તો 224 ભાગ્યા 22.4 કરશો તો 10 મોલ થયું એમ કહેવાય. ખ્યાલ આવે છે? આ વિડીયોમાં બાળકો આપણે મોલ કોન્સેપ્ટ આધારિત દાખલાઓ જોઈશું. પાછલા વિડીયોમાં મોલના 3 સૂત્રો મેં ભણાવ્યા હતા, અને એ પહેલાં એક ચાર્ટ ભણાવ્યો હતો કે 1 મોલ એ શું થયો? દ્રવ્યનો જથ્થો. જો 1 મોલ જથ્થો હોય તો એમાં કણોની સંખ્યા કેટલી હોય? 6.022 × 10⁻23, જેને આપણે કહીએ છીએ એવોગેડ્રો આંક, નંબર ઓફ એવોગેડ્રો. ઓકે, એને કણ તરીકે શું હોય? કણ તરીકે પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પરમાણુ, અણુ, કોઈ આયન કે કોઈ પણ કણ હોઈ શકે. 1 મોલ ઇલેક્ટ્રોન તો કે ભાઈ આટલા ઇલેક્ટ્રોન. 1 મોલ પ્રોટોન તો કે આટલા પ્રોટોન. 1 મોલ હાઇડ્રોજન પરમાણુ, H પરમાણુ, તો 6.022 × 10⁻23 H પરમાણુ. 1 મોલ H2 અણુ તો 6.022 × 10⁻23 H2 અણુ. એટલે આ લોજિક ક્લિયર થવું જોઈએ. મેં ડઝનનું એક્ઝામ્પલ આપેલું કે ભાઈ 1 ડઝન કેરી લઈએ કે 1 ડઝન તરબૂચ લઈએ. 1 ડઝન બોલ્યા એટલે 12 ફ્રૂટ આવે.
ઠીક છે ને? એ રીતે કોઈ પણ વસ્તુના તમે 1 મોલ કહો છો એનો મતલબ 6.022 × 10⁻23. ઓકે, અને એનું દળ કેટલું હોય તો કે ભાઈ ગ્રામ પરમાણવીય દળ 1 વખત, કેમ કે 1 મોલ છે એટલે. ગ્રામ પરમાણવીય દળને ઇંગ્લિશમાં કહેવાય ગ્રામ એટોમિક માસ. એનું શોર્ટકટ છે GAM, ગ્રામ એટોમિક માસ. સિમ્પલ ભાષામાં કહું તો પરમાણુ ભાર જેટલું વજન ગ્રામમાં 1 વખત. જેમ કે ઓક્સિજન O પરમાણુનો પરમાણુ ભાર કેટલો બાળકો? 16 U, પણ એને મારે ગ્રામમાં બતાવવો હોય તો 16 ગ્રામ પર મોલ. તો એ 16 ગ્રામ પર મોલ છે ને એને શું કહેવાય? ગ્રામ એટોમિક માસ. 16 ગ્રામ એ શું થયું? ગ્રામ એટોમિક માસ. પણ જો 2 મોલ O હોય તો ગ્રામ એટોમિક માસ ઇન્ટુ 2 કરી દેવાનું. ઓના 3 પરમાણુઓ હોય તો 16 × 3 કરી દેવાનું. ઓકે, અથવા ગ્રામ મોલેક્યુલર માસ ઇન્ટુ 1. અગર અણુ હોય O2 અણુ અથવા H2O અણુ, ચલો 1 મોલ H2O તો એનો ગ્રામ મોલેક્યુલર માસ કેટલું હોય? 18 ગ્રામ. પણ 2 મોલ H2O હોય તો 18 × 2 36 ગ્રામ થાય. ખ્યાલ આવે છે બાળકો? ગ્રામ મોલેક્યુલર માસ. આ સિમ્પલ ભાષામાં કહું તો મોલર દળ, આને કહેવાય મોલર માસ, મોલર દળ. બીજું ચોથી કન્ડિશન શું હતી? એસટીપી કે એનટીપી એ વાયુનું કદ કેટલું હશે? 1 મોલ વાયુનું કદ 22.4 લીટર. પણ જો 2 મોલ વાયુ હોય તો આનાથી ડબલ થઈ જાય. 10 મોલ હોય તો 224 થઈ જાય. 0.1 મોલ હોય એટલે આને 10થી હું ભાગું તો આને હોય 10થી ભાગવું પડે. એટલે 4માંથી કોઈ એકમાં કંઈક ફેરફાર કરું છું ને બાકીના 3માં પણ ફેરફાર થઈ જશે. અને એના પરથી આ 3 સૂત્રો હતા બાળકો. મોલ બરાબર આપેલ દળના છેદમાં મોલર દળ. કેટલીક વાર આપણે એવું પણ વાપરતા હોય છે N = સ્મોલ m અપોન કેપિટલ M. કેમ કે સ્મોલ m સંજ્ઞા વાપરવામાં આવતી હોય માસ માટે, કેપિટલ M સંજ્ઞા વાપરવામાં આવતી હોય છે મોલેક્યુલર માસ માટે. અથવા કેટલીક વાર N = W/m એવી સંજ્ઞા વાપરવામાં આવતી, W અપોન કેપિટલ M. એ સ્મોલ w એ શું સૂચવે છે? વેઇટ, એટલે દળ. ફિઝિક્સમાં દળ અને માસને તમે અલગ અલગ લો છો. સોરી, દળ એટલે માસ અને વેઇટ બરાબર વજન એને અલગ લો છો. પણ અહીં દળ અને વજનને લગભગ સરખું રહે છે. ઓકે, એટલે ટેકનિકલી એ ખોટું જ છે કેમેસ્ટ્રીમાં. જે અહીંયા દાખલાઓમાં અમુક દાખલાઓમાં હશે કે ભાઈ આટલું વજન અને પછી એકમ લખશે કિલોગ્રામ. તો એ વજનનો એકમ કિલોગ્રામ નથી, દળનો એકમ કિલોગ્રામ છે. પણ અહીંયા મૂળ વાત સમજો. સ્મોલ n = W/m એટલે માસ અપોન મોલર માસ. ઓકે, બીજું સ્મોલ nનું સૂત્ર છે કણોની સંખ્યાના છેદમાં એવોગાડ્રો આંક. કણ એટલે અણુ કે પરમાણુ કે આયન ગમે તે, એટલે કણની સંખ્યા, સ્પીસીઝની સંખ્યા છેદમાં એવોગાડ્રો આંક. બીજું સૂત્ર. અને આ બંને સૂત્ર છે ને, પહેલું ને બીજું, એ ઘન પ્રવાહી વાયુ ત્રણેયમાં અપ્લાય થાય. પહેલું ને બીજું સૂત્ર છે એ ઘન પ્રવાહી વાયુ ત્રણેયમાં એપ્લાય થાય. અને ત્રીજા નંબરનું સૂત્ર છે બાળકો એસટીપી કે એનટીપી એ વાયુના મોલ. સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે વાયુ, મતલબ આ ત્રીજું સૂત્ર ખાલી કોને અપ્લાય થશે? વાયુને. અને એ બી કઈ કન્ડિશન પર? એસટીપી કે એનટીપી કન્ડિશન પર. એસટીપી એ ટેમ્પરેચર કેટલું હોય? 273 કેલ્વિન તાપમાન અને દબાણ હોય 1 બાર. એનટીપી એ તાપમાન હોય 298 કેલ્વિન અને દબાણ હોય 1 બાર. તે વખતે મોલ શોધવા હોય N = વાયુનું આપેલું કદ લીટરમાં છેદમાં 22.4 લીટર પ્રતિ મોલ. અગર મેં એક્ઝેક્ટ 22.4 લીટર કદ લીધું તો 22.4 લીટર 22.4 લીટર ભાગાકાર 1 છેદનો છેદ અંશમાં જશે મોલ, લીટર ઉડી જશે એટલે 1 મોલ. પણ મેં 22.4થી ડબલ કદ લીધું હોત, મતલબ 44.8 લીટર, તો છેદમાં 22.4 લીટર પ્રતિ મોલનો મિનિંગ શું થાય? આ મોલ ઉપર જશે, આ ભાગાકાર 2 આવશે, 2 મોલ. એનો મતલબ જો આટલું કદ હોય તો 1 મોલ, પણ આનાથી ડબલ કદ હોય તો 2 મોલ. ખ્યાલ આવે છે બાળકો? હવે આપણે શું જોઈશું? આ જે ભણ્યા ને એને આધારે એક દાખલો જોઈએ, જે દાખલામાં બધા સૂત્રોનો ઓલમોસ્ટ ઉપયોગ થશે. દાખલાની રકમ વાંચો મનમાં શાંતિથી. શું છે રકમ જુઓ. રકમ આપેલી છે 2.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુમાં રહેલા, 2.2 ગ્રામ CO2 વાયુમાં રહેલા CO2ના અણુઓની સંખ્યા શોધો. એટલે આ 2.2 ગ્રામ શું આપ્યું? દળ આપ્યું છે CO2નું. તથા કાર્બન અને ઓક્સિજનના પરમાણુઓની સંખ્યા શોધો. કાર્બન અને ઓક્સિજનના પરમાણુની સંખ્યા શોધવાની છે. એટલે પહેલાં તો અણુની સંખ્યા શોધવી પડશે. અને અણુની સંખ્યા પરથી શું શોધીશું?
પરમાણુની સંખ્યા. ત્રીજી વસ્તુ STPએ અહીં આપેલા નમૂનામાં CO2 વાયુનું કદ શોધો. એટલે ટૂંકમાં આપણે અહીંયા 3 વસ્તુ શોધવાની છે બાળકો. પહેલી વસ્તુ અણુઓની સંખ્યા, પહેલો ક્વેશ્ચન. બીજું કાર્બન અને ઓક્સિજન પરમાણુની સંખ્યા. અને STPએ વાયુનું કદ. ટૂંકમાં 3 વસ્તુ આપણે અહીંયા શોધવાની છે બાળકો. ઓકે, હવે એક લોજિક ક્લિયર કરો. આખા રકમમાં કોઈ જગ્યાએ મોલ લખેલું આવ્યું નથી. છે કોઈ જગ્યાએ એવું જ પૂછ્યું છે કે CO2ના મોલ શોધો? પણ આપણે મોલ શોધીશું. યાદ રાખજો, હું અહીંયા સમજાવું તે દળ પરથી અણુની સંખ્યા પર જવું હોય, અણુ કે પરમાણુની સંખ્યા પર, વાયુના કદ પર જવું હોય, આ બધામાં એકબીજામાં જવું હોય ને તો વચ્ચે રસ્તામાં મોલ આવે ને આવે. હા, મોલ શોધવા એ કમ્પલસરી નથી. પછી હું તમને શોર્ટકટ રીત બી શીખવાડીશ. પણ એ શોર્ટકટ રીત ક્યારે અપ્લાય કરવાની? જ્યારે થોડા તમે કેપેબલ થઈ જાઓ, બહુ બધા MCQની પ્રેક્ટિસ કરી નાખો, 100-200 MCQની પ્રેક્ટિસ કરી નાખો મોલ કોન્સેપ્ટ પરથી, પછી એ શોર્ટકટ રીત તમે વાપરી શકો છો. હાલમાં શું કરશો તમે? ટેક્સ્ટબુકની રીત આપણે વાપરીએ. આ દાખલો ટેક્સ્ટબુકનો નથી, પણ ટેક્સ્ટબુકના આવા બીજા ઘણા પ્રશ્નો છે જે સોલ્વ કરીએ થોડીક વાર રહીને. પહેલાં આ પ્રશ્ન સમજી લઈએ. 2.2 ગ્રામ CO2. બેટા દળ કોણું છે? CO2 ને, એટલે મોલ બી કોના મળશે? CO2ના. આ 3 સૂત્રો છે મોલના, એમાંથી મોલનું દળવાળું સૂત્ર આપણે વાપરીશું. આ મોલ બરાબર દળના છેદમાં મોલર દળ. તો બેટા મોલ બી કોના મળશે? CO2ના. અને તમારે મોલર દળ બી કોનું વાપરવું પડશે? છેદમાં CO2નું, કેમ કે તમે દળ કોનું અપ્લાય કરી રહ્યા છો? CO2નું. એટલે સૌથી પહેલું કામ આપણે કરીશું અહીંયા. કાર્બન ડાયોક્સાઇડના મોલ બરાબર દળના છેદમાં મોલર દળ, મોલર માસ. દળ આપેલું છે આપણને અહીંયા રકમમાં 2.2 ગ્રામ. અને કાર્બન ડાયોક્સાઇડનો મોલર માસ કેટલો હોય બેટા? મોલેક્યુલર માસ, મોલર દળ. કાર્બનનો પરમાણુ ભાર છે 12. ઓક્સિજનનો પરમાણુ ભાર છે 16. અને 2 પરમાણુ એટલે 16 × 32, 32 + 12 44, 44 ગ્રામ પ્રતિ મોલ. બરાબર. હવે આ ભાગાકાર તમે કરશો ને, 22/10 × 44, એટલે 1/2/10, 1/2, 0.5/10, 0.05 આવશે. 0.05 મોલ CO2 થયું. CO2ના મોલ મળી ગયા બેટા આપણને. 0.05 મોલ CO2. હવે આગળ જઈએ. આ પહેલી ગણતરી થઈ, બરાબર. બીજી ગણતરી CO2ના અણુની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગાડ્રો આંક. બેટા આ સૂત્ર મેં ક્યાંથી લાવ્યો? બીજા નંબરનું સૂત્ર આ રહ્યું, જુઓ જરા. કણોની સંખ્યા એટલે કે અણુઓની સંખ્યા બરાબર કણ તરીકે અણુ બી હોઈ શકે, પરમાણુ બી હોઈ શકે, ગમે તે. પણ મારે અહીંયા CO2ના મોલ છે, અને CO2 શું છે? અણુ છે, રાઈટ. એટલે CO2 અણુની સંખ્યા ઇઝ ઇક્વલ, અને કરતા બનાવું તો આ એને ક્યાં જાય? ગુણાઈ જાય ને બેટા. અહીંયા એને સાથે, એને મોલ સાથે ગુણાઈ જાય ને. ઠીક છે. એટલે કણોની સંખ્યા બરાબર શું થશે? મોલ ગુણ્યા એવોગાડ્રો આંક. બરાબર છે. 1 મોલ હોય તો અણુની સંખ્યા કેટલી? 1 ગુણ્યા એવોગાડ્રો આંક. 2 મોલ હોય તો 2 ગુણ્યા એવોગાડ્રો આંક. 3 મોલ હોય તો 3 ગુણ્યા એવોગાડ્રો આંક. સિમ્પલ વાત છે. એટલે અણુઓની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગાડ્રો આંક. એટલે કે 0.05 × 6.022 × 10⁻⁻23. અને આ ગુણાકાર જો આપણે કરીએ ને તો આ ગુણાકાર મળશે 0.3011 × 10⁻23. 6.022 × 0.05 કરશો ને તમે તો એ ગુણાકાર મળશે તમને 0.3011 × 10⁻23 ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 3.011 × 10⁻24. આ શું આવ્યા બેટા? CO2ના અણુઓની સંખ્યા. અહીંયા કંઈ ભૂલ થઈ રહી છે, એવોગાડ્રો આંકમાં અહીંયા ભૂલ થઈ છે. -23 ના હોય બેટા. અને એટલા માટે અહીંયા ડેસિમલ પોઈન્ટ
જમણી બાજુ ખસશે, ઘાતમાં બાદબાકી થશે, એટલે 10ની 23ની બદલે 10ની 22 આવશે. ઓકે, એટલે CO2ના અણુની સંખ્યા, જો ગણતરીમાં થોડીક ભૂલ થઈ, કેમ આપણને એવી સ્ટ્રાઇક થઈ કે માઇનસની બદલે પ્લસ લેવાની? કેમ કે અણુઓની સંખ્યા કે -10⁻22 -24 થોડી હોય. આટલા ગ્રામમાં બી અણુઓ બહુ બધા હોય. મેં તમને કીધેલું કરોડો અબજો અણુઓ હોય. એ લોજિક પરથી આપણે 10⁻² પોઝિટિવ પાવર કરીને બીજું આપણો આંકડો ગોખેલો હોવો જોઈએ કે એવોગાડ્રો આંકડે લેશું 6.022 × 10⁻23. ઓકે, આ આપણને મળી CO2ના અણુઓની સંખ્યા. હજી ગેમ અહીંયા અટકતી નથી. આપણો તો ખાલી આ પહેલો જ જવાબ આવ્યો બેટા, અણુઓની સંખ્યા. એ તો ખાલી પહેલો જવાબ આવ્યો. હજી આપણે જોવાનું છે પરમાણુની સંખ્યા. જોઈએ આગળ આપણે. ત્યારબાદ આપણે શોધવાનું છે પરમાણુઓની સંખ્યા. હવે લોજિક વાપરીએ, સાંભળજો. CO2ના એક અણુમાં એક કાર્બન પરમાણુ અને 2 ઓક્સિજન પરમાણુ છે. ખ્યાલ આવે છે બાળકો? CO2ની અંદર કાર્બનનો એક પરમાણુ અને ઓના કેટલા પરમાણુઓ છે? 2. આ બધું મળીને શું બનાવે? CO2નું એક અણુ, જે દેખાય જ છે. તો હવે આપણી પાસે ધારો કે ફોર એક્ઝામ્પલ CO2ના, જરા જોજો અહીંયા મેં કેટલા અણુઓ દોર્યા છે બાળકો. અહીંયા 1 2 3 4 અણુ. અહીંયા મારી પાસે CO2ના કેટલા અણુ છે? 4 અણુ. જોજો જરા અહીંયા. તેમાં કાર્બનના કેટલા પરમાણુઓ? 1 2 3 4 કાર્બન પરમાણુ. પણ ઓના કેટલા પરમાણુઓ? 1 2 3 4 5 6 7 8. સિમ્પલ લેંગ્વેજમાં કહું તો જેટલા અણુઓ એના ગુણ્યા 2 કરી નાખ્યા. તો આ જ લોજિક આપણે અહીંયા વાપરીએ કે જેટલા અણુઓ છે એના ગુણ્યા આપણે શું કરી નાખીએ? 2. તો આપણને મળશે ઓક્સિજન પરમાણુઓ, અને જેટલા અણુઓની સંખ્યા છે તેટલા જ આપણને મળશે કાર્બન પરમાણુઓ. ઠીક છે? તેથી અહીં આપણા આપેલ નમૂનામાં કાર્બન પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ CO2ના અણુની સંખ્યા. બરાબર. હવે CO2ના અણુઓની સંખ્યા કેટલી છે બાળકો? 3.011 × 10⁻22. અને બીજું O પરમાણુઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ CO2ના અણુઓની સંખ્યા ગુણ્યા 2. બેટા ગુણ્યા 2 કેમ કર્યું ખબર પડી ને? કેમ કે CO2ના એક અણુમાં ટોટલ 2 O પરમાણુઓ છે. 10 CO2 હોય તો 20 ઓક્સિજન, 50 CO2 હોય તો 100 ઓક્સિજન પરમાણુ, 500 CO2 હોય તો 1000 O પરમાણુઓ. એટલે જેટલા CO2ના અણુઓ હોય એના ગુણ્યા 2 કરી દો એટલે શું મળશે? O પરમાણુઓ મળી જાય. એટલે આ જ વેલ્યુ 3.011 ગુણ્યા 10⁻22 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 6.022 × 10⁻22. આ થઈ O પરમાણુની સંખ્યા. ઠીક છે? O પરમાણુની સંખ્યા મળી ગઈ, CO2ની સંખ્યા મળી ગઈ. સી નહીં, કાર્બન પરમાણુની સંખ્યા મળી ગઈ. અને હવે ત્રીજી વસ્તુ શોધવાની છે આપણે. ત્રીજું શું શોધવાનું છે બાળકો? STPએ આપેલા CO2 વાયુનું કદ શોધો. STPએ વાયુનું કદ ઇઝ ઇક્વલ ટુ મોલ ગુણ્યા 22.4. 22.4 લીટર પ્રતિ મોલ. આ સૂત્ર ક્યાંથી આવ્યું? ત્રીજા નંબરનું સૂત્ર હતું તે. એમાં મોલ બરાબર શું હતું? આપેલ કદ છેદમાં 22.4 લીટર હતું કે નહીં? લીટર પ્રતિ મોલ. તો મેં કોને કરતા બનાવ્યા? કદને કરતા બનાવ્યું. મોલ આપણી પાસે છે કેટલા? 0.05. એના ગુણ્યા 22.4. અહીંયા મોલ ઉડી જશે, લીટર રહેશે. 22.4 × 0.05 એ આવશે 1.12 લીટર. આટલું કદ આવ્યું બાળકો
STPA CO2 વાયુનું કદ. પાઠ્યપુસ્તકના દાખલાઓ જોઈએ બાળકો આગળના. હવે બાળકો મેં તમને જે મારું પેમ્પલેટ આપેલું છે તેમાં 29 નંબરના પેજ પર મોલ સંકલ્પના આધારિત કેટલાક પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન મોલની વ્યાખ્યા છે. બીજો પ્રશ્ન છે નીચેના સંયોજનોના આણ્વીય દળ શોધો. અણુભાર શોધવાના છે. એમાં બરાબર કેલ્શિયમ કાર્બોનેટનો અણુભાર અથવા આણ્વીય દળ કેલ્શિયમનો પરમાણુભાર વત્તા કાર્બનનો પરમાણુભાર વત્તા 3 ઓક્સિજન. કેલ્શિયમનો પરમાણુભાર 40, કાર્બનનો પરમાણુભાર 12, ઓક્સિજનનો 16, 16 તરી 48, 48 વત્તા 12 60, 60 વત્તા 40 100, 100 ગ્રામ પ્રતિ મોલ પણ લેવાય અથવા 100 યુ અથવા AMU પણ લખાય, પણ મોટે ભાગે આપણે 100 ગ્રામ પ્રતિ મોલ અણુભાર માટે એકમ આપણે ગ્રામ પ્રતિ મોલ વાપરીશું. યુ કરતાં વધારે સારો એકમ. એનું રીઝન છે એક નાનકડા પરમાણુ કે એક નાનકડા અણુની 127, એટલે એટલીસ્ટ ગ્રામમાં જથ્થો લીધો હોય લેબમાં તો કંઈ મેળ પડે, તો કંઈ રિએક્શન થાય. ઠીક છે ને? એટલે કે CO2ના એક અણુનું વજન કેટલું હોય? 100 યુ. પણ CO2ના એક મોલનું વજન કેટલું હોય? 100 ગ્રામ. ઓકે. પછી NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ ખાવાનો સોડા, એનો આણ્વીય દળ અણુભાર સોડિયમનો પરમાણુભાર વત્તા હાઇડ્રોજનનો પરમાણુભાર વત્તા કાર્બનનો પરમાણુભાર વત્તા 3 ઓક્સિજન. સોડિયમનો પરમાણુભાર છે 23, હાઇડ્રોજનનો 1, કાર્બનનો 12 પરમાણુભાર, ઓક્સિજનનો 16 તરી 48 અહીંયા થશે. 1 ઓક્સિજનનો પરમાણુભાર 16 ગુણ્યા 3 48, 48 વત્તા 12 60, 60 અને 24 84 ગ્રામ પ્રતિ મોલ સોડિયમ બાયકાર્બોનેટનો અણુભાર. પછી એમોનિયાનો તમે લાસ્ટ વિડીયોમાં શીખવાડેલો. એના પછી છે ઇથેનોલ C2H5OH. C2H5OHનો આણ્વીય દળ. તો C2H5OHનો અણુભાર શોધવો હોય બેટા તો કાર્બનના કેટલા પરમાણુઓ છે? અહીંયા 2, હાઇડ્રોજનના 5 વત્તા 1 6 પરમાણુઓ છે અને ઓક્સિજનનો 1 પરમાણુ છે. એટલે 2 ગુણ્યા કાર્બનનો પરમાણુભાર વત્તા 6 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુભાર વત્તા ઓક્સિજનનો પરમાણુભાર. 24 વત્તા 6 30, 30 વત્તા 16 બરાબર 46 ગ્રામ પ્રતિ મોલ. આ થયો ઇથેનોલ C2H5OH, ઇથેનોલ અથવા ઇથાઇલ આલ્કોહોલનો અણુભાર. પછી ગ્લુકોઝ C6H12O6નો તો આપણે શોધેલો છે. હા, સુક્રોઝ C12H22O11નો પણ ગ્લુકોઝની જેમ જ શોધી શકો. કાર્બનનો પરમાણુભાર ગુણ્યા 12 કરવાનો વત્તા હાઇડ્રોજનનો પરમાણુભાર ગુણ્યા 22 વત્તા ઓક્સિજનનો પરમાણુભાર ગુણ્યા 11 અને બધાનો સરવાળો કરશો 342 જવાબ આવશે. પછી પેજ નંબર 30 ઉપર ચોથો પ્રશ્ન છે. ઓક્સિજનના એક પરમાણુનું દળ વજન શોધો. પ્રશ્ન પૂછ્યો છે એક પરમાણુનું વજન શોધો. નીચે જવાબ આપ્યો છે ગ્રામમાં. તો વજનનો તો ગ્રામ એકમ હોય નહીં ને, એટલે આ વજન એટલે દળ. યાદ રાખજો, કેમિસ્ટ્રીમાં વજનને તમારે કેવી રીતના લેવાનું? દળ તરીકે. ઓકે. ઓક્સિજનના એક નાનકડા પરમાણુ દળ શોધવાનું છે. કઈ રીતે શોધીશું? પહેલી રીત નંબર 1, ઓક્સિજનના એક પરમાણુ દળ બરાબર 16 યુ અથવા 16 AMU. હવે AMUને ગ્રામમાં ફેરવવા હોય તો 16 ઇન્ટુ 1.66056 ઇન્ટુ 10⁻⁻24 ગ્રામ. યાદ આવ્યું બાળકો? એટલે તમારે AMUને શેમાં ફેરવવા હોય? એટોમિક માસ યુનિટને ગ્રામમાં ફેરવવા હોય તો 1.66 ઇન્ટુ 10⁻⁻24થી ગુણવાનું. હવે આ બેનો ગુણાકાર કરો. 16 ઇન્ટુ 1.666નો ગુણાકાર કરો જરા. શું આવે છે? 16 ઇન્ટુ 1.66 26.56 ઇન્ટુ 10⁻⁻24 ગ્રામ. 1 O પરમાણુનું વજન.
હવે આ ડેસિમલ પોઈન્ટ અગર લેફ્ટ હેન્ડ સાઈડ શિફ્ટ થાય એટલે 2.656 આવું થાય તો ગુણ્યા 10⁻²4 એક ઘાત ઉમેરાઈ જાય. 10⁻²4 એક ઘાત ઉમેરાય એટલે થઈ જશે 10⁻23 ઓકે. આટલા ગ્રામ થયું એક ઓક્સિજન પરમાણુનું વજન. ચલો રીત નંબર 2, એવોગેડ્રો આંક વાળી પદ્ધતિ વાપરી આપણે. હમણાં થોડીક વાર પહેલાં અહીંયા ચાર્ટ દોર્યો હતો. એક મોલમાં અણુમાં કેટલા હોય? 6.022 × 10⁻23. એનું વજન કેટલું હોય? અણુભાર જેટલું. એનો મતલબ ઓનો અણુભાર કે પરમાણુભાર. ઓનો પરમાણુભાર કેટલો છે? 16 ગ્રામ પ્રતિ મોલ. 16 ગ્રામ પ્રતિ મોલ. એનો મિનિંગ શું થાય કે 16 ગ્રામ ઓક્સિજન 16 ગ્રામ દળ ધરાવ 16 ગ્રામ દળમાં ઓક્સિજન પરમાણુની સંખ્યા, અહીંયા ભૂલ થઈ આપણી, 6.022 × 10⁻23 ઓ પરમાણુઓનું દળ 16 ગ્રામ. કેમ બાળકો? ખબર પડી ને? આ એક મોલ એટલે કેટલા કણો? 6.022 × 10⁻23 કણો. કેટલું વજન હોય? ગ્રામ એટોમિક વેટ, ગ્રામ એટોમિક માસ, GAM. ઠીક છે ને? એટલે એક મોલનું દળ કેટલું? પરમાણુ ભાર જેટલું એકવાર. અને એમાં કણોની સંખ્યા કેટલી હોય? 6.022 × 10⁻23. આટલા પરમાણુઓ બરાબર 16 ગ્રામ. તો એક ઓક્સિજન પરમાણુ એનું દળ બરાબર કેટલા ગ્રામ? તો 1 × 16 છેદમાં 6.022 × 10⁻23 16 6.022 કરો. 16/6.022 2.6569 એટલે 2.657 ઇન્ટુ આ 10⁻23 જે છેદમાં છે ઉપર જાય તો એ ઘાત ધનના બદલે ઋણ થઈ જશે. ઉપર જશે તો આ થઈ ગઈ આટલા પરમાણુઓનું એક પરમાણુનું દળ થયું ગ્રામમાં. ખ્યાલ આવ્યો બાળકો? એટલે કાં તો પેલી રીતે ગણો કાં તો આ રીતે ગણો, જવાબ એક જ આવશે. ત્યારબાદ જોઈએ એ જ પેમ્પલેટમાં 30મા નંબરના પેજ પર 5મો પ્રશ્ન. 250 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટમાં કાર્બન પરમાણુની સંખ્યા શોધો. તો આપણે હમણાં થોડો દાખલો ગણ્યો, પેલો મેં ઉદાહરણનો દાખલો આપેલો કાર્બન ડાયોક્સાઇડવાળો. 2.2 ગ્રામ CO2માં કેટલા કાર્બન પરમાણુ કેટલા O પરમાણુવાળો દાખલો ગણ્યો હતો એના જેવો જ થયો ને. જે રીતે CO2 અણુ હતો એ રીતના કેલ્શિયમ કાર્બોનેટ બી શું છે બેટા? એક અણુ. અને એનું દળ આપેલું છે, એના જથ્થો, ટોટલ જથ્થો બહુ બધા અણુઓ હશે, કરોડો અબજો, ટોટલ 250 ગ્રામમાં. તો આપણે એ શોધવાનું છે પહેલાં તો મોલ. કેલ્શિયમ કાર્બોનેટના મોલ બરાબર CaCO3નું દળ છેદમાં CaCO3નો આણ્વીય દળ. આટલું લાંબુ ના લખવું હોય તો ખાલી આટલું લખી નાખો તો બી ચાલશે. દળના છેદમાં આણ્વીય દળ અથવા મોલર દળ. દળ આપેલું છે 250 ગ્રામ. આણ્વીય દળ એટલે કે મોલર દળ. દેખો ભાઈ, ઘણા બધા વિદ્યાર્થીઓને સમજણ જ નહીં પડતી દળ એટલે આણ્વીય દળમાં ફરક શું. દળ એટલે જે આપણે જે લેવું એ દળ કહેવાય, જે બી આપેલું હોય તે. પણ આણ્વીય દળ એ ઉચ્ચક ના લેવાય, એ એના પરમાણુ ભાર પરથી નક્કી થાય. કેલ્શિયમનો પરમાણુ ભાર 40, કાર્બનનો પરમાણુ ભાર 12, ઓક્સિજન 16 તરી 48, 48 + 12 + 40 એને 100 જવાબ આવતો તો 100 ગ્રામ પ્રતિ મોલ. 100 ગ્રામ પ્રતિ મોલ એનો અણુભાર છે. 250 / 100 કરો એટલે 2.5 થાય બરાબર. એટલે 2.5 મોલ કેલ્શિયમ કાર્બોનેટના મોલ આવ્યા બેટા. માટે કેલ્શિયમ કાર્બોનેટના અણુઓની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગાડ્રો આંક. કેલ્શિયમ કાર્બોનેટના મોલ છે 2.5
અને એવોગેડ્રો આંક 6.022 ઇન્ટુ 10⁻23 JEE નીટમાં આને આશરે 6 લઈ લેવાય. હા, સ્કૂલની એક્ઝામમાં કેલ્ક્યુલેટર અલાઉ છે એટલે એક્ઝેક્ટ વેલ્યુ લો, બાકી JEE નીટમાં તમે આને 6 લઈ લો. 6 ગુણ્યા 2.5 કરો ને બેટા 15 થાય, એટલે 15 પોઈન્ટ સમથિંગ આવશે. 15.055 ગુણ્યા 10⁻23 કોણા પરમાણુઓ થયા, કોણા અણુઓ થયા કેલ્શિયમ કાર્બોનેટના. આપણાને પૂછ્યું છે ખાલી કાર્બનના પરમાણુ. કેલ્શિયમ કાર્બોનેટમાં 1 કેલ્શિયમ 1 કાર્બન 3 ઓક્સિજન, એટલે જેટલા કેલ્શિયમ કાર્બોનેટના અણુ હશે ને તેટલા જ કેલ્શિયમના પરમાણુ, આટલા જ કાર્બનના પરમાણુ, અને આના ગુણ્યા 3 ઓના પરમાણુ. ફરીથી એકવાર કેલ્શિયમ કાર્બોનેટનું તમે સ્ટ્રક્ચર જુઓ, CaCO3, 1 કેલ્શિયમ 1 કાર્બન 3 ઓક્સિજન, એટલે જેટલા અણુઓ તેટલા જ કેલ્શિયમ, જેટલા અણુઓ તેટલા જ કાર્બન, અને જેટલા અણુઓ છે તેના 3 ગણા શું હશે? ઓક્સિજન. આપણાને શું પૂછ્યું છે બેટા? કાર્બન પરમાણુ સંખ્યા. જો આ દાખલાઓની શરૂઆત છે એટલે હું બહુ સ્લોલી જઉં છું, કેમ કે એક નાની નાની વસ્તુને તમારે ધ્યાનથી સાંભળવાની છે, સમજવાની છે અને દિમાગમાં ઉતારવાની છે, હે ને? પછી આપણે ફાસ્ટ જશે, આપણી ગાડી 5મા ગિયરમાં જશે. અત્યારે આપણી ગાડી પહેલાં બીજા ગિયરમાં છે. ઓકે, કાર્બન પરમાણુની સંખ્યા બરાબર CaCO3ના અણુઓની સંખ્યા 15.055 ઇન્ટુ 10⁻23 અણુ. ચલો આગળ જઈએ બાળકો. બીજો દાખલો, એના પછીનો છઠ્ઠો જ, જે સ્વાધ્યાયનો 1.33મો દાખલો છે. નીચેનામાંથી દરેકમાં પરમાણુની સંખ્યા શોધો. પહેલો પ્રશ્ન છે, આર્ગોનના 52 મોલ. હવે આર્ગોન અહીંયા અણુ તો છે નહીં, પરમાણુ જ છે, કેમ કે 2 એવું કશું 3 એવું કશું લખ્યું નથી. એટલે આર્ગોન શું થયો? એક પરમાણુ. અને એના ટોટલ કેટલા મોલ આપ્યા છે? 52 મોલ પરમાણુ આપ્યા છે. એક મોલમાં કેટલા હોય? 6.022 ઇન્ટુ 10⁻23 પરમાણુઓ. તો 52 મોલમાં કેટલા? 52 ગુણ્યા 6.022 ઇન્ટુ 10⁻23 પરમાણુઓ હશે. એટલે આર્ગનના પરમાણુની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો આંક, એટલે 52 ગુણ્યા 6.022 ઇન્ટુ 10⁻23 અને 52 ગુણ્યા 6.022 કરો જરા. 52 ઇન્ટુ 6 કરો. 52 ઇન્ટુ 6.022 313.144 બરાબર છે, ઇન્ટુ 10⁻23, એટલે કે 3.131. ડેસિમલ પોઈન્ટને હું ખસાડું છું કઈ બાજુ? ડાબી સાઈડ ખસાડો એટલે ઘાતમાં શું થાય? પ્લસ, વધારો થાય. એટલે 10⁻23માં 2નો વધારો થશે, એટલે 10⁻25. આટલા શું આવ્યા? આર્ગોનના પરમાણુઓની સંખ્યા. ઠીક છે, આ થયો જવાબ. આટલા આર્ગન પરમાણુઓ હશે આપણી પાસે. ચલો પછી બીજો પ્રશ્ન છે અંદર જ, એમાં જ હિલિયમના 52 U. હિલિયમનો પરમાણુ ભાર છે બાળકો 4, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, હિલિયમનો પરમાણુ ભાર 4. તો હિલિયમના 4 U દળમાં રહેલ હિલિયમ પરમાણુની સંખ્યા 1. તો 52 U દળમાં રહેલ હિલિયમ પરમાણુની સંખ્યા બરાબર ક્વેશ્ચન માર્ક. તો શું હશે બેટા? ક્રોસ ગુણાકાર થશે. લોજિક ક્લિયર થાય છે બેટા? 4 U દળની અંદર 1 હિલિયમ પરમાણુ, તો 52 Uમાં કેટલા હિલિયમ પરમાણુઓ? બરાબર, તો 52 ગુણ્યા 1/4, 13 હિલિયમ પરમાણુઓ.
બરાબર છે બાળકો? ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, 1 મોલ, એના પછી છે 1 હિલિયમના 52 ગ્રામ, હિલિયમના 52 ગ્રામ. તો શું કરશો? ત્રીજો પ્રશ્ન છે હિલિયમના 52 ગ્રામ. તો આમાં શું કરશો? 4 ગ્રામ હિલિયમમાં રહેલ હિલિયમના પરમાણુ 6.022 ઇન્ટુ 10⁻23. જો આની આગળનો એક દાખલો હતો ને, એમાં અને આમાં બંનેમાં એક સેમ લોજિક આપણે વાપરીએ. પેલો ઓક્સિજનવાળો દાખલો ગણ્યો ને ચોથો, એમાં અને આમાં એક સ્ટેટમેન્ટ હું બોલેલો લાસ્ટ વિડીયોમાં કે જેટલું વજન એક પરમાણુનું યુમાં હોય છે, જેટલું વજન એક પરમાણુનું યુમાં હોય છે, તેટલું જ વજન ગ્રામમાં 1 મોલનું હોય છે. એટલે આ 49 નથી લખ્યું, પાછા સમજો. 4 ગ્રામ હિલિયમ, 4 ગ્રામ હિલિયમમાં રહેલા હિલિયમના પરમાણુઓ કેટલા? 6.022 ઇન્ટુ 10⁻23. તો 52 ગ્રામ હિલિયમમાં રહેલા હિલિયમના પરમાણુઓ ક્વેશ્ચન માર્ક. શું ક્રોસ ગુણાકાર થશે? 52 ગુણ્યા 6.022 ઇન્ટુ 10⁻23 છેદમાં 4. એટલે જવાબ આવશે 13 ચોક 52 થશે. 13 ગુણ્યા 6.022 ઇન્ટુ 10⁻23. આ બેનો ગુણાકાર કરો. 13 ગુણ્યા 6.022નો ગુણાકાર કરશો એટલે તમને 78, બરાબર? 13 છંગ 78, બરાબર? એટલે આ બેનો ગુણાકાર કરશો 78 પોઈન્ટ સમથિંગ આવશે, 78.28 અથવા 3 આશરે ઇન્ટુ 10⁻23 એટલે 7.83 ઇન્ટુ 10⁻24 પરમાણુઓ હિલિયમના થાય. સમજવાનો જરા પ્રયત્ન કરજો. આ જ વસ્તુને ત્રીજા પ્રશ્નને આપણે મોલથી પણ સોલ્વ કરી શક્યા હોત. પહેલાં શોધવાનું હોત મોલ. મોલ બરાબર વજનના છેદમાં પરમાણુ ભાર, 52 ગ્રામના છેદમાં 4 ગ્રામ પ્રતિ મોલ. એટલે જવાબ આવતો 13 મોલ. અને પછી શું કરતા? પરમાણુની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. એટલે શું કરતા? 13 ગુણ્યા એવોગેડ્રો આંક. એટલે જે હમણાં ઉદાહરણનો આપણે દાખલો ગણ્યો પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાયનો, એના જેવું જ. 13 ગુણ્યા 6.022 ઇન્ટુ 10⁻23 કરશો તો ગુમાઈ ફ્રેન્ડ પાછા 78.3 પર જ આવી ગયા. એટલે બેમાંથી ગમે તે રીતે કરો જવાબ એક જ આવશે. કાં તો તમે આ રીતે ગણો, પહેલાં મોલ શોધો અને મોલ પરથી પરમાણુની સંખ્યા શોધો તોય ચાલશે, અથવા ડાયરેક્ટ ત્રિરાશિ મૂકો અને ગુણાકાર કરો તો બી ચાલશે. ખ્યાલ આવશે બાળકો? એના પછી એસાઇનમેન્ટમાં જ એના નીચે 7મો પ્રશ્ન છે, નીચેનામાં દરેકમાં પરમાણુની સંખ્યા શોધો. આર્ગનના 17 મોલ. બીજો પ્રશ્ન છે ક્લોરિનના 17 મોલ. ત્રીજું છે લિથિયમના 17 મોલ 17 મોલ. પ્રશ્ન છે નીચેનામાં દરેકમાં પરમાણુની સંખ્યા શોધો. પહેલું આર્ગનના 17 મોલ. એનો મતલબ શું? 17 મોલ આર્ગોનનો મિનિંગ શું? 17 ગુણ્યા 6.022 ઇન્ટુ 10⁻23 આર્ગન પરમાણુઓ. એટલે 17 ગુણ્યા 6.022 કરશો એ જે વેલ્યુ આવશે અને ગુણ્યા 10⁻23 આર્ગોન પરમાણુઓ. પછી બીજો પ્રશ્ન છે ક્લોરિનના 17 મોલ. તો અહીંયા બી 17 ગુણ્યા 6.022 ઇન્ટુ 10⁻23 ક્લોરિન પરમાણુ. અને ત્રીજો લિથિયમના 17 મોલ બરાબર 17 ગુણ્યા અગેન 6.022 ઇન્ટુ 10⁻23 લિથિયમ પરમાણુ. દરેકમાં પરમાણુની સંખ્યા કેવી આવી? સરખી. કેમ? દરેકના 17 મોલ આપ્યા છે. એનો મતલબ શું? દરેકમાં અગર મોલની સંખ્યા સરખી છે અને દરેક પરમાણુ છે તો દરેકના પરમાણુની સંખ્યા કેવી આવવાની? સરખી આવવાની. સિમ્પલ વાત છે.
પછી 8મો પ્રશ્ન 0.1 મોલ સોડિયમ કાર્બોનેટ ઇન્ટુ 10H2O આને કહેવાય સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ. સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ ધોવાનો સોડા વોશિંગ સોડા. એમાં ઓક્સિજનનું દળ જણાવો. એકદમ મગજ ઠંડુ રાખીને પહેલાં વિચારો. સોડિયમ કાર્બોનેટ ઇન્ટુ 10H2O ના એક અણુમાં, સાંભળજો, સોડિયમ કાર્બોનેટ ઇન્ટુ 10H2O ના એક અણુમાં કુલ, દેખો અહીંયા 10 વત્તા 3 13 ઓક્સિજન પરમાણુઓ છે. કેટલા બેટા? 13 ઓક્સિજન પરમાણુઓ રહેલ છે. માટે 0.1 મોલ Na2CO3 ઇન્ટુ 10H2O માં કુલ ઓક્સિજન પરમાણુના કુલ 13 મોલ ઓક્સિજન પરમાણુ હશે. 13 મોલ ઓક્સિજન પરમાણુઓ હશે. બોલો, આ લોજિક ક્લિયર થાય છે બેટા? થોડીક વાર પહેલાં CO2 વાળું એક્ઝામ્પલ આપેલું ને, CO2 ના એક અણુમાં 2 ઓક્સિજન પરમાણુ હોય. CO2 ના એક અણુમાં 2 ઓક્સિજન પરમાણુ. CO2 ના એક મોલમાં 2 મોલ ઓ પરમાણુ. CO2 ના 5 મોલની અંદર 10 મોલ ઓ પરમાણુ. તેવી રીતે અહીં આ Na2CO3 ઇન્ટુ 10H2 ના એક અણુમાં 13 ઓક્સિજન પરમાણુઓ છે. આના એક મોલમાં 13 મોલ ઓ પરમાણુઓ છે. આના 0.1 મોલની અંદર 0.1 ઇન્ટુ 13 આટલા ઓક્સિજન પરમાણુ હશે. માટે એટલે એવું કહી શકાય ઓ પરમાણુની સંખ્યા 1.3 આટલા મોલ. 1.3 મોલ. આ ખબર પડે છે બાળકો? એક અણુમાં 13 પરમાણુઓ, એક મોલ અણુમાં 13 મોલ પરમાણુઓ. તો 0.1 મોલમાં 0.1 ગુણ્યા 13 મોલ ઓ પરમાણુઓ હશે. સિમ્પલ છે, એકદમ સિમ્પલ, હે ને? હવે 13 મોલ ઓક્સિજન પરમાણુ દળ એક પરમાણુ દળ પૂછ્યું હોત તો તમે 16 U લખી નાખતા. એક મોલનું વજન પૂછ્યું હોત તો તમે 16 ગ્રામ લખી નાખતા. પણ અહીંયા શું પૂછ્યું છે? આપણો નમૂનો કે જેમાં ઓના 1.3 મોલ છે, તો શું કરાય? મોલ ગુણ્યા પરમાણુ દળ. 1.3 મોલ અને એનો પરમાણુ દળ છે 16. 1.3 ગુણ્યા 16 કરો જરા, કેટલું થાય? 13 ગુણ્યા 16 કરો. 208. એટલે આ ભાગાકાર કરો. 208 1 પોઈન્ટ કપાય એટલે 20.8 ગ્રામ થયું. કુલ ઓ પરમાણુનું વજન થયું 20.8 ગ્રામ. બરાબર છે?